Let's do a quick revision of our previous class. In last class, what we have seen? Can you tell me? Online students. Have you done revision? I have told you to revise it. Cardiac catheterization, therapeutic management, Yes, અંદર therapeutic PTCA management. જોયું. Yes, therapeutic management. In that, we have seen CABG and PTCA. PTCA, Yes. Okay. laser assisted angioplasty. Yes. Okay. Let's do a quick revision of that. So we have seen some diagnostic tests, that is electrophysiological studies, electron beam computed tomography scan, cardiac catheterization. Cardiac catheterization means coronary angiography. In that, we use a catheter and we insert a dye to visualize the coronary artery, the patency of coronary artery. Then we have seen its pre-procedure interventions. Yes, we have to remember this point. Which point about metformin? You have to remember one thing about metformin drug. What was that? Am I audible clearly now? Yes, sir. Okay. So what we have seen about metformin in last class? ડાય હતી અત્યારે મેટફોર્મિન અવોઇડ Yes. કરવાનું Yes. Why? renal impairment Okay. Renal impairment થશે, but કેવી રીતે થશે? Because risk of lactic acidosis. Yes. When we are inserting any dye in a patient, we have to avoid metformin drug prior to the procedure, because metformin and the dye can create a reaction and it will cause the lactic acidosis in the patient and it will create renal impairment. So you have to remember that point. Okay. Post-procedure interventions, we have seen about coronary angiography. Then we have seen therapeutic management of cardiovascular problems. In that, first one is PTCA, percutaneous transluminal coronary angioplasty. Angiography and angioplasty both can be done simultaneously. એક સાથે પણ કરવામાં આવે છે. પહેલા ડાઈ ઇન્સર્ટ કરીને તરત જ બલૂનથી ઇન્ફ્લેટ કરીને જોઈ લેશે સર્જન જે પ્રોસિજર કરે છે. તો PTCA માં એક કેથેટરની ઉપર બલૂન હશે. બલૂનને જ્યાં આગળ બી બ્લોકેજ છે, પ્લેગ ફોર્મેશન થઈ છે, એ બલૂન ઇન્ફ્લેટ થઈને આર્ટરીને ઓપન કરી દેશે, એની પેટેન્સી ઇન્ટેક્ટ રાખશે. સો ધીસ ઇઝ બલૂન એન્જિયોપ્લાસ્ટી. એમાં પ્રી પ્રોસિજર ઇન્ટરવેન્શન્સ આપણે જોયું હતું, પોસ્ટ પ્રોસિજર ઇન્ટરવેન્શન્સ જોયું હતું. Then we have seen laser assisted angioplasty. હવે આમાં શું થશે કે જે સેમ કેથેટર સેમ જ રહેશે, બટ અલગ અલગ હોય કે કેથેટરની જે ટીપ હશે ત્યાં આગળ હવે બલૂન નહીં હોય, એક ટાઈપનું ડિવાઇસ હશે, એ ડિવાઇસમાંથી લેઝર્સ એમિટ થશે અને લેઝર્સ જે પ્લેગ છે એને વેપરાઇઝ કરી દેશે અને બ્રેક નહીં કરે. બ્રેક કરશે તો એમ્બ્યુલન્સ ફોર્મેશન થઈ જાય, કમ્પ્લીટલી એને વેપરાઇઝ કરી નાખશે અને જે આર્ટરી છે એ ઓપન કરી નાખશે, જે બ્લોકેજ થયું છે. અને પ્રી પ્રોસિજર અને પોસ્ટ પ્રોસિજર ઇન્ટરવેન્શન્સ જેવું PTCA માં હતું સેમ જ છે. આપણે પ્રોસિજર તો સેમ કરીએ છીએ, બલૂનની જગ્યાએ ખાલી લેઝર છે. નેક્સ્ટ વી હેવ સીન કોરોનરી આર્ટરી સ્ટેન્ટ્સ. કોરોનરી આર્ટરી સ્ટેન્ટ્સ બી સેમ PTCA જેવું છે, બટ હવે એમાં બલૂનની ઉપર એક સ્ટેન્ટ હશે, મેટલ મેશ જેવું સ્ટેન્ટ હશે કે જ્યારે વધારે બ્લોકેજ હોય, આપણે બલૂન ઇન્ફ્લેટ કરીને એને આપણે ઓપન ના કરી શકીએ, ત્યારે આપણે સ્ટેન્ટ મૂકીએ છીએ કે સ્ટેન્ટ છે એ આર્ટરીઝને બ્લોક નહીં થવા દે, એ ઓપન રાખશે. હા, બટ વી હેવ ટુ ટેલ ધ પેશન્ટ કે તમારે એન્ટીપ્લેટેડ થેરાપી પણ રહેવું પડશે, બીકોઝ મેશ છે એ મેટલની હોય એન્ડ એના લીધે ક્લોટ ફોર્મેશન થવાના ચાન્સીસ વધારે છે. એન્ડ અગેન પ્લેગ ફોર્મેશન થઈને ફરી એ સ્ટેન્ટ વાળી પ્લેસ બ્લોક ના થઈ જાય, એના માટે આપણે ક્લાયન્ટને સમજાવવું પડશે કે તમારે એન્ટીપ્લેટેડ થેરાપી પર રહેવું પડશે. તો પ્રી પ્રોસિજર એન્ડ પોસ્ટ પ્રોસિજર ઇન્ટરવેન્શન્સ ઓલમોસ્ટ સેમ છે, બાકી થોડાક પોઈન્ટ્સ જે છે તમારે યાદ રાખવાના છે. એથિરેક્ટોમી. એથિરેક્ટોમી ઇટ મીન્સ કે જે પ્લેગ ફોર્મેશન થઈ ગયું છે એને પાવડર ફોર્મમાં કરીને કેથેટર ઇન્સર્ટ કરે છે અને જ્યાં બી આગળ પ્લેગ છે એ પ્લેગને કમ્પ્લીટલી પાવડર ફોર્મ કરીને કેથેટરમાં લઈ લેશે અને કેથેટર આપણે બહાર રિમૂવ કરી દઈશું. એ પ્રોસિજરને આપણે એથિરેક્ટોમી કહીએ છીએ. આ થેરાપ્યુટિક ઇન્ટરવેન્શન છે. એની પ્રી પ્રોસિજર પોસ્ટ પ્રોસિજર ઇઝ સેમ
લાઈક પીટીસીએ કે જેમ આપણે કેથેટર ઇન્સર્ટ કરીએ છીએ, જે કેર કરીએ છીએ, બધું સેમ જ કરવાનું છે. Then we have seen transmyocardial revascularization. What do you mean by transmyocardial revascularization? Transmyocardial revascularization means what? Online students? Am I audible to you? Yes, ma'am. Okay, so tell me, what do you mean by transmyocardial revascularization? કે ભૂલી ગયા આટલા દિવસ રજાઓ? માયોકાર્ડિયમની જે રિસર્ચ માયોકાર્ડિયમના એમાં અંદર ન્યૂ ચેનલ્સ ક્રિએટ કરવામાં આવે છે. યસ, માયોકાર્ડિયમને ઉપરથી જ આપણે માઇનર ફિશર મૂકીને માયોકાર્ડિયમને ઉપરથી લેઝર્સથી આપણે 20 to 24 ન્યૂ ચેનલ્સ ક્રિએટ કરીએ છીએ, માઇનર હોલ્સ જેવું ક્રિએટ કરીએ છીએ. ત્યાં આગળ નવી વેસલ્સ ફોર્મ થઈને બ્લડ સપ્લાય માયોકાર્ડિયમને પૂરું કરી આપશે. ધેટ ઇઝ રીવેસ્ક્યુલરાઇઝેશન, બટ એ ટ્રાન્સ માયોકાર્ડિયલી આપણે ફોર્મ કરીએ છીએ. Then we have seen coronary bypass grafting. કોરોનરી આર્ટરી બાયપાસ ગ્રાફ્ટિંગમાં અગર વધારે બ્લોકેજ છે, જે આપણે પીટીસીએ થ્રુ કે કોઈના થ્રુ આપણે એને ક્યોર નથી કરી શકવાના, ત્યારે આપણે બાયપાસ ગ્રાફ્ટ કરીએ છીએ. અને બાયપાસ ગ્રાફ્ટ કરવા માટે આપણે જે આર્ટરી અને વેઇન છે એ નોર્મલી લેગ્સમાંથી લઈએ છીએ. સેફિનિયસ વેઇન વધારે પ્રિફર કરવામાં આવે છે. એ બે રીતે કરવામાં આવે છે, એક ઓપન હાર્ટ સર્જરી કરીને કમ્પ્લીટલી સ્ટર્નમ કટ કરીને, અને બીજું મિનિમલ ઇન્વેઝિવ ડાયરેક્ટ કોરોનરી આર્ટરી બાયપાસ કરવામાં આવે છે. અગર આપણે મિનિમલી ઇન્વેઝિવ બાયપાસ સર્જરી કરીશું તો એમાં પેશન્ટને કાર્ડિયોપલ્મનરી બાયપાસ પર નહીં મૂકવું પડે. યસ, what do you mean by coronary cardiopulmonary bypass? Cardiopulmonary bypass means what? Cardiopulmonary bypass means what? ઇન મિનિમલી ઇન્વેઝિવ પ્રોસિજર, આપણે જ્યારે મિનિમલ ઇન્વેઝિવ પ્રોસિજર કરીએ છીએ બાયપાસ માટે, ત્યારે આપણે પેશન્ટને કાર્ડિયોપલ્મોનરી બાયપાસ પર મૂકવાની રિક્વાયરમેન્ટ નથી હોતી. અને જ્યારે મેજર સર્જરી હોય ત્યારે આપણે એને મૂકવું પડે છે. તો કાર્ડિયોપલ્મોનરી બાયપાસ મીન્સ વોટ? Online students, I'm asking something. Please let me know. You are not audible, please speak it clearly. એમાં એવું હોય છે મેમ કે લોઅર લિમ્બની વેસલ્સ લઈને ત્યાં કોરોનરી આર્ટરીમાં ગ્રાફ્ટિંગ કરવામાં આવે છે. No, I'm asking about cardiopulmonary bypass, not coronary sorry. artery bypass. Cardiopulmonary bypass. એમાં ઓપન હાર્ટ સર્જરી છે અને એમાં એક મશીન મૂકીને હાર્ટ અને લંગ્સનું કામ Yes. કરે છે. Yes, there is a device which will take over the work of heart and lungs while the patient is having surgery. જ્યારે આપણે સર્જરી પરફોર્મ કરીએ પેશન્ટની, ત્યારે આપણે હાર્ટને સ્ટેબલ કરવું પડે, બીકોઝ હાર્ટ પર સર્જરી પરફોર્મ કરવાની છે. બીટ થતું રહેશે તો સર્જરી આપણે પરફોર્મ નહીં કરી શકીએ. તો હાર્ટને ઇલેક્ટ્રિક શોક આપીને સ્ટેબલ કરી દેવામાં આવે છે, અને પેશન્ટ વેન્ટિલેટર પર હોય તો એનું લંગ્સનું અને હાર્ટનું બંનેનું કામ એક ડિવાઇસ થ્રુ થતું હોય. એટલે આપણે પેશન્ટને કાર્ડિયોપલ્મોનરી બાયપાસ પર મૂકવાનું હોય. જ્યારે મેજર સર્જરી હોય આપણે મેઇન ઓપન હાર્ટ સર્જરી કરવાની હોય. બટ અગર મિનિમલી ઇન્વેઝિવ પ્રોસિજર યુઝ કરીએ ત્યારે આપણે એ વસ્તુ કરવાની જરૂર નથી પડતી. તો આપણે પેશન્ટને કાર્ડિયોપલ્મોનરી બાયપાસ પર પણ મૂકવું નથી પડતું. This is the images of bypass. Pre-operative interventions, એ સર્જરીના પહેલા શું ઇન્ટરવેન્શન્સ કરવાના? ઓલ ધ ઇન્ટરવેન્શન્સ આર, અગર પેશન્ટ મેજર સર્જરી જાય છે કે એનું સ્ટર્નમ આખું મેઇન કટ કરીને સ્ટર્નમ ઓપન કરીને આપણે સર્જરી કરીએ છીએ, ત્યારે પ્રી ઓપરેટિવ ઇન્ટરવેન્શન શું રાખવાના? વી હેવ સીન ધેટ હવે પેશન્ટની સર્જરી થઈ ગઈ છે, તો જે બી કાર્ડિયાક વાળા પેશન્ટ હશે એમને આપણે કાર્ડિયાક સર્જિકલ યુનિટમાં રાખીશું. એવું સ્પેશિયલાઇઝ વોર્ડ છે કે જે હાર્ટની સર્જરી પછી એ પેશન્ટને આપણે ત્યાં મૂકીએ છીએ. તો એ વખતે પેશન્ટને શું કેર કરવાની? વોટ વી હેવ ટુ
ટેક કેર અબાઉટ ધેટ આપણે જોયું હતું. પછી જ્યારે પેશન્ટને આપણે કાર્ડિયાક સર્જિકલ યુનિટમાંથી નોર્મલ વોર્ડમાં ટ્રાન્સફર કરીએ ત્યારે આપણે શું ક્લાયન્ટને કેર પ્રોવાઈડ કરવાની ધેટ વી હેવ સીન. પછી હોમ કેર ઇન્સ્ટ્રક્શન્સ આપણે જોયું હતું કે ક્લાયન્ટ ડિસ્ચાર્જ લઈને ઘરે જાય તો આપણે ઘરે એને શું કેર કરવાની એ ઇન્સ્ટ્રક્શન્સ આપણે જોઈ હતી. Next, let's see about heart transplantation. Heart transplantation means online students, what do you mean by heart transplantation? હાર્ટનું ટ્રાન્સપ્લાન્ટેશન કરવાનું ફ્રોમ ધ રિસિપિયન્ટ ટુ પેશન્ટ. પેશન્ટ ને રેસિપિયન્ટ કહેવાશે કે જે આપે છે એને રેસિપિયન્ટ કહેવાશે? પેશન્ટ ના આપે છે એને રેસિપિયન્ટ donor. Yes, okay. From the donor to recipient, આપણે હાર્ટને ટ્રાન્સપ્લાન્ટ કરીએ છીએ, that is heart transplantation. A donor heart from an individual with a comparable body weight and ABO compatibility is transplanted into a recipient within less than 6 hours of procurement. Please mute yourself. હવે જે ડોનર છે, જે ડોનર પર્સન છે એનું હાર્ટ આપણે અને ડોનર છે એ એવો ઇન્ડિવિજ્યુઅલ હોવો જોઈએ કે એનું બોડી વેટ બી સેમ હોય અને એબીઓ કમ્પેટિબિલિટીમાં હોય. એબીઓ કમ્પેટિબિલિટી મીન્સ ABO compatibility means what? બ્લડ ગ્રુપમાં Yes. એમનું બ્લડ ગ્રુપ બી મેચ થવું જોઈએ, તો એ કમ્પેટિબલ હોવું જોઈએ. તો બોડી વેટ અને એબીઓ કમ્પેટિબિલિટી જ્યારે મેચ થઈ જાય ડોનરની અને રેસિપિયન્ટની, ત્યારે આપણે ડોનરનું હાર્ટ રેસિપિયન્ટમાં ટ્રાન્સપ્લાન્ટ કરીએ છીએ. અને જેવું આપણને એ રિસીવ થાય ડોનરનું હાર્ટ, એના વિધિન 6 અવર્સની અંદર 6 અવર્સની પહેલા આપણે ટ્રાન્સપ્લાન્ટ કરવું પડે. બીકોઝ 6 અવર્સ પછી જે હાર્ટના ટિશ્યુઝ છે એ ડેમેજ થઈ જશે. એ વધારે વિધાઉટ બ્લડ સપ્લાય બહુ વધારે કામ સુધી નહીં રહે, તો આપણે 6 અવર્સની અંદર ટ્રાન્સપ્લાન્ટ કરી દેવું પડશે. The surgeon removes the diseased heart, leaving the posterior portion of the atria to serve as an anchor for the new heart. હવે જે સર્જન છે જેને હાર્ટ રિસીવ કરવાનું છે, ફોર એક્ઝામ્પલ એક ક્લાયન્ટ છે જેનું હાર્ટ ડેમેજ થઈ ગયું છે અને એને નવું હાર્ટ અંદર ટ્રાન્સપ્લાન્ટ કરવાનું છે, તેનું ડિઝીઝ હાર્ટ છે એ રિમૂવ કરી દેશે સર્જન, પણ થોડુંક પોર્શન એટ્રિયા છે એનું થોડુંક પોર્શન રહેવા દેશે. એટલે નવું હાર્ટ ત્યાં ટ્રાન્સપ્લાન્ટ કરે તો સુચર્સ લઈને ત્યાં આગળ સ્ટિક કરી શકે, એક એન્કર પ્રોવાઈડ કરી શકે કે ત્યાંથી એ ડિસ્પ્લેસ ના થઈ જાય. તો થોડુંક એટ્રિયાનું પોર્શન રહેવા દેશે એ ડિઝીઝ હાર્ટમાં અને નવું પછી હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ત્યાં કરશે. Because a remnant of the client's atria remains, two unrelated P waves are noted on the ECG. હવે આપણે થોડુંક પોર્શન એટ્રિયાનું એ ક્લાયન્ટની અંદર રહેવા દીધું છે અને નવું હાર્ટ આપણે ટ્રાન્સપ્લાન્ટ કર્યું છે. તો જ્યારે એવા ક્લાયન્ટનો ECG લઈશું તો આપણને થોડીક પી વેવ જેવું એક થોડોક બમ્પ જોવા મળશે. કેમ? બીકોઝ એટ્રિયામાં એસે નોડ છે, હવે થોડુંક બી રહી ગયું છે એટલે એ પણ ઇમ્પલ્સ જનરેટ કરશે અને નવું હાર્ટ બી ઇમ્પલ્સ જનરેટ કરશે. તો ખાલી પી વેવ જેટલી ઇમ્પલ્સ જનરેટ થશે એ જૂના એટ્રિયાની, એટલે આપણને થોડીક 2 પી વેવ જેવું દેખાશે. થોડાક એકદમ ડિસ્ટિંક્ટિવ નહીં હોય, એકદમ પ્રોમિનન્ટ નહીં હોય, બટ માઇનર પ્રોટ્રુશન હશે. તો આપણને અનરિલેટેડ પી વેવ્સ જોવા મળશે. 2 ટાઈપની પી વેવ્સ જોવા મળે એવા પેશન્ટના. The transplanted heart is denervated and unresponsive to vagal stimulation. Because the heart is denervated, clients do not experience angina. હવે આપણે જે ટ્રાન્સપ્લાન્ટ કર્યું છે, નવું હાર્ટ આપણે રિપ્લેસ કર્યું છે, કોઈની બોડીમાંથી રિમૂવ કરીને આપણે ક્લાયન્ટમાં રિસીવ કરીએ છીએ, તો એ હાર્ટ છે એની ઉપર નર્વ્સ નહીં હોય. હવે એ ડીનર્વેટેડ થઈ ગયું છે, એની ઉપર કોઈ નર્વ્સ નહીં જોવા મળે. તો ક્લાયન્ટને વેગલ સ્ટિમ્યુલેશન થી હાર્ટ કોઈ જ રિસ્પોન્સ નહીં આપે, અનરિસ્પોન્સિવ થઈ જશે વેગલ સ્ટિમ્યુલેશન થી. વોટ ઇઝ વેગલ સ્ટિમ્યુલેશન? વેગસ નર્વનું ઓવર એક્ટિવ. જ્યારે ક્લાયન્ટ ટેકીકાર્ડિયા અને હાઇપરટેન્શન એક્સપિરિયન્સ કરતું હશે ત્યારે આપણી બોડી વેગસ સ્ટિમ્યુલેશન જનરેટ કરીને એને ડાઉન કરે, બટ એના હાર્ટ પર કોઈ નર્વ્સ જ નથી, નવા હાર્ટ પર. તો હાર્ટને કેવી રીતે ખબર પડશે કે મારે હવે ડાઉન થવાનું છે કે કશું? એ બોડીના નર્વસ સિસ્ટમ જોડે મેચ નહીં થઈ શકે. તો વેગલ સ્ટિમ્યુલેશન થી અનરિસ્પોન્સિવ હશે બીકોઝ ક્લાયન્ટ ડીનર્વેટેડ છે. તો ક્લાયન્ટને એન્જાઇના પણ નહીં થાય. એન્જાઇના એક પેઇન છે. હવે પેઇન કેવી રીતે એક્સપિરિયન્સ થાય? ઇફ આઈ પિંચ યુ, હું તમને પિંચ કરું તો તમને કેવી રીતે ખબર પડી કે મને પેઇન થયું? બીકોઝ ઓફ યોર નર્વ્સ.
એ નર્વ્સ છે જે ઇમ્પલ્સિસ બ્રેઇન સુધી લઈ જાય છે અને તમને એક્સપિરિયન્સ કરાવે છે કે તમને પેઇન થાય છે. તો એ હાર્ટના ઉપર નર્વ્સ જ નથી, તો ક્લાયન્ટને અગર ફ્યુચરમાં પ્રોબ્લેમ થશે તો ક્લાયન્ટને એન્જાઇના એક્સપિરિયન્સ જ નહીં થાય, ક્લાયન્ટને ચેસ્ટ પેઇન થશે જ નહીં. એ વિધાઉટ એન્જાઇના હાર્ટ ડેમેજ થતું રહેશે. તો આ એક વસ્તુ, એક ડ્રોબેક છે. Symptoms of heart rejection includes hypotension, dysrhythmias, weakness, fatigue and dizziness. હવે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કર્યું હશે કોઈ બી ક્લાયન્ટમાં, તો આપણને ખબર છે કે આપણે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરીએ તો રિજેક્શનના ચાન્સીસ બહુ વધારે હોય છે. આપણી બોડી અને ફોરેન બોડી સમજીને એના પર જ અટેક કરી દે છે, નવા સેન્સ સમજીને. તો હવે કોઈ બી ક્લાયન્ટમાં હાર્ટ રિજેક્શન થયું હશે તો એ ક્લાયન્ટમાં કેવા સિમ્ટમ્સ જોવા મળશે? તો ક્લાયન્ટના હાઇપોટેન્શન જોવા મળશે, બીકોઝ એનું હાર્ટ પ્રોપર વર્ક નથી કરતું, પ્રોપર કાર્ડિયાક આઉટપુટ ક્રિએટ નથી કરતું પંપ કરીને. તો હાઇપોટેન્શન જોવા મળશે, ડિસરિથમિયાસ જોવા મળશે, ક્લાયન્ટને વીકનેસ જોવા મળશે, ફટીગ જોવા મળશે અને ડિઝીનેસ જોવા મળશે. આ રિજેક્શનના સાઇન એન્ડ સિમ્ટમ્સ છે કે એનું હાર્ટ, એની બોડી રિજેક્ટ કરે છે. Endomyocardial biopsies are performed at regularly scheduled intervals and whenever rejection is suspected. હવે જે બી ક્લાયન્ટને આપણે ટ્રાન્સપ્લાન્ટેશન કર્યું હશે એ ક્લાયન્ટને આપણે કહીશું કે તમારે રેગ્યુલર ઇન્ટરવલ્સ પર એવરી 1 or every 2 year તમારે એન્ડોમાયોકાર્ડિયલ બાયોપ્સી લેવી પડશે. એટલે એન્ડોકાર્ડિયમ અને માયોકાર્ડિયમના ટિશ્યુઝમાંથી લેવું પડશે સેલ્સ. તો એ લોકોને સ્ટડી કરીને ખબર પડે કે ઓકે એમનું હાર્ટ એમની બોડીને એક્સેપ્ટ કરી લીધું છે એમની બોડીએ કે નથી કર્યું, કોઈ રિજેક્શનના ચાન્સીસ તો નથી ને. તેમને રેગ્યુલરલી બાયોપ્સી કરાવવી પડે જે લોકો ટ્રાન્સપ્લાન્ટેશન વાળા પેશન્ટ હોય. અને કદાચ ડોક્ટરને સસ્પેક્ટ થાય કે ઓકે રિજેક્શન સસ્પેક્ટ થાય તો એટ અ ટાઈમ પછી 1 year નો વેઇટ નહીં કરવાનો, જ્યારે બી સસ્પેક્ટ થાય ત્યારે બી એ લોકોને બાયોપ્સી કરાવવી પડે. The client requires lifetime immunosuppressive therapy. As you know કે જે બી ક્લાયન્ટ આપણે ટ્રાન્સપ્લાન્ટેશન જે બી એક્સપિરિયન્સ કર્યું હોય, જેને બી કોઈ બી ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન કર્યું હોય તો આપણે એમને ઇમ્યુનોસપ્રેસિવ થેરાપી પર મૂકીએ છીએ. કેમ ઇમ્યુનોસપ્રેસિવ થેરાપી પર મૂકીએ છીએ આપણે એમને? કેમ કે આપણું બોડી અને ફોરેન બોડી સમજાવે પછી એના પર અટેક કરે આપણા બોડી. યસ, એને રિજેક્ટ ના કરી દે. યસ, એબ્સોલ્યુટલી રાઈટ. આપણી ઇમ્યુન સિસ્ટમને આપણે વીક કરી દઈએ છીએ, તો આપણી ઇમ્યુન સિસ્ટમ એને ફોરેન બોડી સમજીને એના પર અટેક કરી ના દે. ધેટ્સ વાય જે બી ક્લાયન્ટને ટ્રાન્સપ્લાન્ટેશન હોય એ લાઈફ ટાઈમ સુધી એમને ઇમ્યુનોસપ્રેસન્સ લેવા પડે. Strict aseptic technique and vigilant hand washing must be maintained when caring for the post-transplantation client because of increased risk of infection from immunosuppression. આપણે એને ઇમ્યુનોસપ્રેશન પર મૂક્યું છે તો એની ઇમ્યુનિટી ડાઉન છે, તો હાર્ટને તો રિજેક્ટ કરવાનું અવોઇડ જશે, પણ એની સાથે સાથે એને ઇન્ફેક્શનના રિસ્ક બી વધી જશે બીકોઝ એની ઇમ્યુનિટી ડાઉન છે. તો જે બી પોસ્ટ ટ્રાન્સપ્લાન્ટેશન વાળા ક્લાયન્ટ હોય એનામાં સ્ટ્રિક્ટ એસેપ્ટિક ટેકનિક યુઝ કરવાની અને વિજિલન્ટ હેન્ડ વોશિંગ, એટલે પ્રોપર હેન્ડ વોશિંગ ટેકનિક યુઝ કરવાની. ક્લાયન્ટને બી સમજાવવાનું કે ઘરે બી તમારે હેન્ડ વોશિંગ પ્રોપર રાખવાનું, એના ફેમિલી મેમ્બર્સને બી સમજાવવાનું કે તમારે ઘરે બી એસેપ્ટિક એન્વાયરમેન્ટ મેન્ટેન કરવાનું. ક્લાયન્ટને ઇન્ફેક્શન પહેલા થવાના ચાન્સીસ છે બીકોઝ એ ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ થઈ ગયું છે ક્લાયન્ટ. ધેટ્સ વાય the heart rate approximates 100 beats per minute and responds slowly to exercise or stress with regards to increase in heart rate, contractility and cardiac output. Normally જે ટ્રાન્સપ્લાન્ટેડ હાર્ટ હશે એની નોર્મલી 100 beats per minute જેટલી તો હાર્ટ રેટ રહેતી જ હશે. અને એ એક્સરસાઇઝ અને સ્ટ્રેસ લેશે ને તો નોર્મલી આપણે નોર્મલ હેલ્ધી ઇન્ડિવિડ્યુઅલ અગર એક્સરસાઇઝ કરે કે બોડી સ્ટ્રેસમાં હોય તો તરત જ હાર્ટ રેટ ઇન્ક્રીઝ થઈ જાય. પણ આવા જે પર્સન્સ છે કે જે લોકોએ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશન કરાવ્યું છે એમનું હાર્ટ સ્લોલી રિસ્પોન્ડ કરશે. એ એક્સરસાઇઝ કે સ્ટ્રેસ કરશે તો એમને હાર્ટ રેટ, કોન્ટ્રાક્ટિલિટી અને કાર્ડિયાક આઉટપુટ એટલું ફટાફટ ઇન્ક્રીઝ નહીં થાય, એને ઇન્ક્રીઝ થતા વાર લાગશે. એટલું ફાસ્ટ રિસ્પોન્ડ નહીં કરે, એ થોડુંક સ્લો રિસ્પોન્ડ કરશે. Okay, so this was about cardiac transplantation, heart transplantation. Heart transplantation means કે જે બી ડોનર છે અને રેસિપિયન્ટની અંદર આપણે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરીએ છીએ એમાં બોડી વેટ અને એબીઓ કમ્પેટિબિલિટી હોવું જરૂરી છે. અને જે બી રેસિપિયન્ટ છે જે હાર્ટ રિસીવ કરવાનું છે એનું આપણે હાર્ટ રિમૂવ કરી દઈએ છીએ, ખાલી થોડું પોસ્ટિરિયર પોર્શન ઓફ એટ્રિયા રહેવા દઈએ છીએ. એના લીધે ઇસીજીમાં 2 અનરિલેટેડ પી વેવ્સ આપણને જોવા મળે છે. અગર રિજેક્શન થઈ ગયું છે તો એના સાઇન એન્ડ સિમ્પટમ્સ આપણે જોયા. હવે જે બી ક્લાયન્ટે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ
ટ્રાન્સપ્લાન્ટેશન કરાયેલું છે અને રેગ્યુલર ઇન્ટરવલ પર એન્ડોમાયોકાર્ડિયલ બાયોપ્સી કરાવવી પડશે તો આપણને ખબર પડે કે એનું હાર્ટનું સ્ટેટસ કેવું છે. ક્લાયન્ટને લાઈફ ટાઈમ સુધી ઇમ્યુનોસપ્રેસિવ થેરાપી પર રાખવાનું અને એ ઇમ્યુનોસપ્રેસિવ થેરાપી પર હોય તો આપણે ધ્યાન રાખવાનું કે ક્લાયન્ટ સ્ટ્રિક્ટ એસેપ્ટિક ટેકનિક યુઝ કરે. હાર્ટ રેટ નોર્મલી એવા ક્લાયન્ટની જે લોકોએ ટ્રાન્સપ્લાન્ટેશન કરાયેલું છે એ લોકોની 100 બીટ્સ પર મિનિટ નિયર ટુ 100 રહેતી હોય અને જ્યારે એક્સરસાઇઝ કે સ્ટ્રેસમાં હોય ક્લાયન્ટ ત્યારે એનું હાર્ટ સ્લોલી રિસ્પોન્ડ કરશે, એટલું ફટાફટ ઇન્ક્રીઝ નહીં થાય. અને બીજું કે આપણે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશન કર્યું છે તો એ હાર્ટ ડીનર્વેટેડ થઈ ગયું છે, નર્વ્સ નથી એ હાર્ટ પર, તો ક્લાયન્ટને એન્જાઇના એક્સપિરિયન્સ નહીં કરી શકે, ક્લાયન્ટને હાર્ટ ચેસ્ટ પેઇન થશે જ નહીં. અને બીજું કે એનું હાર્ટ વેગલ સ્ટિમ્યુલેશન પર રિસ્પોન્સ જ નહીં કરે, અનરિસ્પોન્સિવ હશે. લેટ્સ સી કાર્ડિયક ડિસરિથમિયાસ. કાર્ડિયક ડિસરિથમિયાસ મતલબ કે હવે આપણે ઇસીજી ઇન્ટરપ્રિટેશન જોઈશું કે ઇસીજી ની સ્ટ્રીપ્સ છે તો how you have to interpret the ECG strips. Okay, let's see about that. તો કાર્ડિયક ડિસરિથમિયાસ માટે ફર્સ્ટ આપણે ક્લિનિકલ જજમેન્ટ બોક્સ જોઈએ. The nurse is caring for the client in a telemetry unit. Telemetry unit means what? અમે આવો વર્ડ ઓબીજી માં બી સાંભળ્યું હશે. જ્યારે બી આપણે કોઈ ક્લાયન્ટને એક ટાઈપનો એક યુનિટ હોય, એક બોર્ડ હોય કે જેમાં આપણે ક્લાયન્ટનું હાર્ટ રેટ કે કશું બી ઓબીજીમાં કેમ કે આપણે ઓબીજીમાં કોન્ટ્રેક્શન પેટર્ન અને ફીટલ હાર્ટ રેટ બંને મોનિટર કરીએ છીએ. તો ટેલિમેટ્રી યુનિટ એટલે બધા ક્લાયન્ટ આ બોર્ડમાં હશે ને એમનું ઇસીજી રેકોર્ડિંગ ચાલુ હશે, એમનો ઇસીજી મોનિટર પણ બતાવતા હશે, શો કરતા હશે, તો એ ટેલિમેટ્રી યુનિટ કહેવાય. જ્યારે બી તમારે ઇસીજી રિલેટેડ કે એવું હશે ને વર્ડ તો તમને ક્વેશ્ચનમાં ટેલિમેટ્રી યુનિટ જ આવશે. તો ટેલિમેટ્રી યુનિટ એટલે એક એવા ટાઈપનો બોર્ડ કે જેમાં ક્લાયન્ટનું મોનિટરિંગ કરવાનું હોય, જ્યાં વેવ્સ વાળું રેકોર્ડિંગ હોય, કોન્ટ્રેક્શન્સ છે, ફીટલ હાર્ટ રેટ છે, આપણી હાર્ટ રેટ, નોર્મલ એડલ્ટની હાર્ટ રેટ, તે બધા ટેલિમેટ્રી યુનિટ કહેવાશે, ત્યાં ટેલિમેટ્રી યુનિટમાં હોય. So the nurse is caring for a client in a telemetry unit and notes that the client with a sinus rhythm has a premature ventricular contraction that falls on the T wave of the preceding beat. હવે ક્લાયન્ટ જે નર્સ જે ક્લાયન્ટની કેર કરે છે તો એનું જે એને સાઇનસ રિધમ જોયું તો એમાં જે નર્સ છે એને શું જોયું કે ક્લાયન્ટ પ્રીમેચ્યોર વેન્ટ્રિક્યુલર કોન્ટ્રેક્શન એક્સપિરિયન્સ કરે છે. પ્રીમેચ્યોર વેન્ટ્રિક્યુલર કોન્ટ્રેક્શન મીન્સ ventricle complete feel like તેના પહેલા જેનું કોન્ટ્રાક્શન છે. યસ, વેન્ટ્રિકલ નો કોન્ટ્રેક્શન નો ટાઈમ છે કે પહેલા એટ્રિયા કોન્ટ્રેક્ટ થશે એટલે પી વેવ આવશે, પછી એટ્રિયા રિલેક્સ થશે અને પછી જે ક્યુઆરએસ કોમ્પ્લેક્સ છે કે ત્યારે વેન્ટ્રિકલ્સ કોન્ટ્રેક્ટ થશે, પછી વેન્ટ્રિકલ્સ પ્રોપર રિલેક્સ થશે, પછી ફરી એટ્રિયા કોન્ટ્રેક્ટ થશે અને પછી વેન્ટ્રિકલ્સ નો વારો આવશે. તો જો સેકન્ડ ટાઈમ વારો આવે વેન્ટ્રિકલ્સ નો કોન્ટ્રેક્ટ થવાનો એ પહેલા જ કોન્ટ્રેક્શન થઈ જાય છે, એટલે હજુ પ્રોપરલી ફીલ જ નથી થયું બ્લડ થી અને કોન્ટ્રેક્ટ થઈ જશે તો બ્લડ આઉટપુટ જ નહીં થાય. તો એ ઇસીજી વેવ્સ પરથી નર્સને ખબર પડી કે ક્લાયન્ટને પ્રીમેચ્યોર વેન્ટ્રિક્યુલર કોન્ટ્રેક્શન થાય છે અને ક્યાં આગળ થાય છે તો ટી વેવ આવવાની હોય ને ક્લાયન્ટની એ પહેલા જ થઈ જાય છે, એટલે ટી વેવ રિલેક્સ થવાનો ટાઈમ છે અને પહેલા જ રિલેક્સ થવાનું, હમણાં જ જસ્ટ કોન્ટ્રેક્ટ થયું ફરી કોન્ટ્રેક્ટ થઈ ગયું. The client's rhythm suddenly changes to one with no P waves, no definable QRS complexes and a coarse wavy lines of a varying amplitude. હવે ધીરે ધીરે પહેલા પ્રીમેચ્યોર વેન્ટ્રિક્યુલર કોન્ટ્રેક્શન થયું અને હવે ક્લાયન્ટનું ઇસીજી એવો ચેન્જ થઈ ગયો કે પહેલા કોઈ પી વેવ્સ નથી દેખાતી, કોઈ ક્યુઆરએસ કોમ્પ્લેક્સ પ્રોપરલી નથી દેખાતા અને એક વેવી લાઇન્સ આવી ગઈ છે અને એ બી એકદમ ડિફરન્ટ એમ્પ્લિટ્યુડની, એમ એક સરખી નથી, અલગ અલગ છે, એક વધારે છે, એક નાની છે, એમ કોઈ પી કોઈ ક્યુઆરએસ કોમ્પ્લેક્સ કશું દેખાતું નથી, બસ ખાલી વેવી એમ્પ્લિટ્યુડ જ દેખાય છે. તો નર્સે આ ઇસીજી જોઈને શું એનાલાઇઝ કર્યું એને કે ક્લાયન્ટને વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન થઈ ગયું છે and the nurse would immediately initiate CPR and call the rapid response team and prepare for the defibrillation. હવે નર્સને ખબર પડી ગઈ કે વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન થયું છે એનો મતલબ કે આ ફેટલ કન્ડિશન છે. પેશન્ટ વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન એક્સપિરિયન્સ કરે છે તેને ખબર પડી ગઈ કે આ ઇમરજન્સી કન્ડિશન છે અને તરત જ એને સીપીઆર સ્ટાર્ટ કરી દીધું, રેપિડ રિસ્પોન્સ ટીમને
ઇન્ફોર્મ કરી દીધું અને ડિફિબ્રિલેશન માટે ક્લાયન્ટને પ્રિપેર કરી દીધું. તો જ્યાં સુધી રેપિડ રિસ્પોન્સ ટીમ આવે ત્યાં સુધી નર્સ સીપીઆર આપશે અને પછી ક્લાયન્ટને ડિફિબ્રિલેટ કરીને ક્લાયન્ટને બચાવવું પડશે. ઓકે, સો ધીસ ઇઝ ક્લિનિકલ જજમેન્ટ બોક્સ. હવે નોર્મલ સાઇનસ રિધમ કેવી હોય? યુ ઓલ નો કે નોર્મલ સાઇનસ રિધમમાં કયા કયા વસ્તુ હશે? ECG માં શું શું હશે નોર્મલ સાઇનસ રિધમમાં? P wave હશે, યસ, P wave હશે, પછી PR સેગમેન્ટ, PR સેગમેન્ટ. ઓકે, મેઇનલી P wave હશે, QRS કોમ્પ્લેક્સ હશે અને T wave હશે. એ મેઇન PR યસ. તો લેટ્સ સી કે આ નોર્મલ સાઇનસ રિધમ છે. આમાં જોયું છે કે ધીસ ઇઝ P wave, ધીસ ઇઝ QRS કોમ્પ્લેક્સ એન્ડ ધીસ ઇઝ T wave. પછી ફરી P QRS T, P QRS T. એક જ નોર્મલ રિધમમાં એ જાય છે. P QRS T આટલી વેવ્સ તમને જોવા મળે જ છે. તો ધીસ ઇઝ નોર્મલ સાઇનસ રિધમ. એટ્રિયલ એન્ડ વેન્ટ્રિક્યુલર રિધમ્સ આર રેગ્યુલર. જે એટ્રિયા અને વેન્ટ્રિકલ્સ ની રિધમ છે એ રેગ્યુલર છે. લેટ મી શો યુ. ઓકે, આ એટ્રિયાની રિધમ્સ છે. P એટલે એટ્રિયાની રિધમ્સ છે અને આ વેન્ટ્રિકલ્સ ની રિધમ છે. તો ધીસ ઇઝ નોર્મલ. બધે જ P એટ્રિયા અને વેન્ટ્રિક્યુલર ની રિધમ્સ છે એ કમ્પ્લીટલી નોર્મલ છે. બધાની ડિસ્ટન્સ બી સેમ છે, ઇક્વલ ડિસ્ટન્સ પર છે. એટલે હાર્ટ એકદમ પ્રોપરલી વર્ક કરે છે. જેટલો ટાઈમ એને લેવો જોઈએ એટલા ટાઈમે એટ્રિયા કોન્ટ્રેક્ટ થાય છે, વેન્ટ્રિકલ્સ કોન્ટ્રેક્ટ થાય છે. તો જે રિધમ છે એની એ કમ્પ્લીટલી નોર્મલ છે. Atria and ventricular rates are 60 to 100 beats per minute. જે નોર્મલ હાર્ટ રેટ છે એ 60 to 100 beats per minute હોય. And PR interval and QRS beats are within the normal interval. હવે જે PR interval છે, PR interval means P wave સ્ટાર્ટ થાય P wave ઇનિશિયેટ થાય અને આખું PQR જે એન્ડ થશે અને આખું PR ઇન્ટરવલ કહીશું. ઓકે, તો PR ઇન્ટરવલ અને QRS કોમ્પ્લેક્સ બી નોર્મલ રિધમ પર ચાલે છે, સેમ ઇક્વલ ડિસ્ટન્સ પર ચાલે છે. તો લેટ્સ સી હવે કે ECG રીડિંગ કેવી રીતે કરવાનું. એના માટે we have to see the box and figure. તો આપણે બોક્સ જોઈએ કે ECG આપણે ઇન્ટરપ્રિટ કેવી રીતે કરવાનું છે. લેટ્સ અન્ડરસ્ટેન્ડ ધેટ કે ECG ઇન્ટરપ્રિટ કરવા માટે 6 સેકન્ડ સ્ટ્રીપ મેથડ યુઝ કરવાની હોય છે. The method can be used to determine the heart rate for regular and irregular rhythms. ક્લાયન્ટની રેગ્યુલર રિધમ્સ છે કે ઇરેગ્યુલર રિધમ છે એના માટે આપણે ECG સ્ટ્રીપનો યુઝ કરીએ છીએ અને એના પરથી આપણને આઈડેન્ટિફાઈ થાય છે. So what we have to do is, let me show you કે 6 સેકન્ડ્સ નો યુઝ કરવાનો હોય છે. નાઉ ટેલ મી, આ એક લાર્જ બોક્સ છે એ કેટલા સેકન્ડ્સ નું હોય છે? ટેલ મી. Sorry, Chilka, you are not audible. Still you are not. 0.20 સેકન્ડ. 0.20. ઓકે, એટલે 0.2 સેકન્ડ નું હોય છે. તો આપણે કન્સિડર કરીએ. હવે આપણે વેન્ટ્રિક્યુલર કોન્ટ્રેક્શન જોવાના હોય તો જ્યાંથી આ સ્ટાર્ટ થવાનું હોય વેન્ટ્રિકલ્સ ત્યાંથી સ્ટાર્ટ કરવાનું. તો અહીંયા 0, અહીંયા 0.2 હશે, આ 0.2. ઓકે, પછી આ 0.4, 0.5. Let me write this. 0.6, 5 નહીં, સોરી, 0.6, 0.8 and આ 1 સેકન્ડ થશે. તો આટલેથી આટલું આખું 1 સેકન્ડ થયું. ઓકે, ફરી અહીંયા 1.2 આવશે, 1.4, 1.6, 1.8 and 2 seconds. પછી 2.2, 2.4, 2.6, 2.8 અને 3 seconds. તો જો આ ડોટ થી લઈને આ ડોટ સુધી 3 seconds થઈ અને આપણે 6 સેકન્ડ સુધી કાઉન્ટ કરવાનું છે. તો હજુ ફરીથી બીજા 3 સેકન્ડ જોઈશે. તો 3.2, 3.4, 3.6, 3.8, 4 seconds. 4.2, 4.4, 4.6, 4.8, 5 seconds.
5.2, 5.4, 5.6, 5.8 અને 6 સેકન્ડ. એટલે આપણે અહીં સુધી જ જોવાનું. હવે આ લાઈન સુધી જ જોવાનું. આ બધું કેન્સલ, આ નહીં જોવાનું. આપણે 6 સેકન્ડ સુધી થઈ જવાનું છે. તો આ 6 સેકન્ડ થઈ ગઈ. અહીંથી સ્ટાર્ટ કરવું. આપણે અત્યારે વેન્ટ્રિકલ્સ નો રેટ ચેક કરવાનો છે. તો આપણે આ લાઈન થી સ્ટાર્ટ કર્યું, અહીંથી આપણે સ્ટાર્ટ કર્યું, ત્યાંથી અહીં સુધી 6 સેકન્ડ થઈ ગયા. તો 6 સેકન્ડ ની અંદર તમને કેટલા QRS કોમ્પ્લેક્સ જોવા મળે છે? ટેલ મી. કેટલા છે? અહીંથી લઈને અહીં સુધી કેટલા QRS કોમ્પ્લેક્સ જોવા મળે છે? 10. 10 કેવી રીતે? This is 1, 9, 3, 3, 4, 5, 5, 6, 7, 8 and 9. આપણે આ કન્સિડર નથી કરવાનું બીકોઝ આપણે 6 સેકન્ડ સુધી જવાનું છે. તો ખાલી 9 જ QRS કોમ્પ્લેક્સ છે. તો ક્લાયન્ટની હાર્ટ રેટ કેવી હશે? જેટલા બી QRS કોમ્પ્લેક્સ હોય 9 છે ઇન્ટુ 10 કરવાનું, ઇન્ટુ 10. તો ક્લાયન્ટની હાર્ટ રેટ કેટલી થશે? 90. 90 beats per minute. Yes, 90 beats per minute. હવે ચલો આપણે એટ્રિયા કોન્ટ્રેક્શન જોવું છે, એટ્રિયાનું જોવું છે. તો આપણે એટ્રિયાનું એવી રીતે કન્સિડર કરીએ. હવે એટ્રિયા માટે પી વેવ અહીંયા છે, તો આપણે એ જ બોક્સ થી ચાલુ કરવું પડશે. ઓકે, સો પી વેવ અહીંયા છે, તો આપણે એ જ બોક્સ થી અહીંથી સ્ટાર્ટ કરવાનું. અહીંયા પી વેવ છે, તો આપણે આને 0 કરીશું, આને 0.1, 0.4, 0.6, 0.8 and 1 second. Then 1.2, 1.4, 1.6, 1.8, 2 seconds, 2.2, 2.4, 2.6, 2.8, 3 seconds. હજુ આપણે બીજી 3 seconds જોઈશે. 3.2, 3.4, 3.6, 3.8, 4 seconds, 4.2, 4.4, 4.6, 4.8, 5 seconds, 5.2, 5.4, 5.5, sorry 6, 5.8 અને 6 seconds. તો અહીં સુધી જ આપણે કેલ્ક્યુલેટ કરવાની. આ હવે આખું આટલું કેન્સલ. ઓકે, તો એટલામાં તમને કેટલી પી વેવ્સ જોવા મળે છે? ટેલ મી. ધીસ ઇઝ 1, 2, 2, 3, 5, 9, 4, 8, 9. 5, 6, 7, 8 and 9. ઓકે, સો કેટલી હાર્ટ રેટ કેટલી થઈ? 9 into 10 is equals to 90. 19. Yes, because ક્લાયન્ટનું નોર્મલ એટ્રિયા અને વેન્ટ્રિકલ્સ નોર્મલ રિધમ પર કોન્ટ્રેક્ટ થાય છે, એટલે બંને સેમ જ આવશે. હાર્ટ રેટ 90 જ આવશે. એટ્રિયાનું કોન્ટ્રેક્શન ગણો કે વેન્ટ્રિકલ્સનું ગણો. તો અન્ડરસ્ટેન્ડ કે તમારે નોર્મલ ECG સ્ટ્રીપ હોય તો તમારે અગર એટ્રિયાનું સ્ટાર્ટ કરવાનું હોય તો ત્યાંથી પહેલી જે પી વેવ હોય ત્યાંથી તમારે 6 સેકન્ડ સુધી કેલ્ક્યુલેટ કરી લેવાનું. એટલામાં જ જોવાનું કે એટલામાં કેટલી વેવ્સ જોવા મળે છે. અને વેન્ટ્રિક્યુલર કોન્ટ્રેક્શન જોવું હોય, જે બી ક્લાયન્ટને પ્રોબ્લેમ હોય કે એટ્રિયા અને વેન્ટ્રિકલ્સ નોર્મલ રિધમમાં નથી, એટ્રિયાની રિધમ્સ અલગ છે, વેન્ટ્રિકલ્સની અલગ છે, તો તમારે બંને કેલ્ક્યુલેટ કરવી પડે અલગ અલગ રીતે. પણ જે બી નોર્મલ હેલ્ધી ઇન્ડિવિજ્યુઅલ્સ હશે એમનામાં સેમ હશે, તો કોઈ બી એક તમે કેલ્ક્યુલેટ કરશો તો ચાલશે. તો અગર વેન્ટ્રિકલ્સ કોન્ટ્રેક્ટ કરવાનો હોય તો જે ફર્સ્ટ QRS કોમ્પ્લેક્સ હોય ત્યાંથી તમારે સ્ટાર્ટ કરવાનું અને 6 સેકન્ડ સુધી જોવાનું. એની આગળ જેટલી બી વેવ હોય એ તમારે કન્સિડર કરવાની નહીં. અન્ડરસ્ટુડ કે ECG કેવી રીતે રીડ કરવાનો? યસ સર. યસ. તો આપણે જે પેલું બોક્સ હમણાં જોતા હતા એમાં સેમ વસ્તુ જ છે કે ECG રીડ કેવી રીતે કરવાનું. ઓકે, to determine the atrial rate, count the number of P waves in a 6 seconds. આપણે જોયું કે atrial rate આપણે જાણવો હોય તો P waves આપણે કાઉન્ટ કરવાની in 6 seconds and multiply by the 10 to obtain the full minute rate. અને જે બી આપણને વેવ્સ મળે એને 10 જોડે મલ્ટીપ્લાય કરી દેવાની તો આપણને હાર્ટ રેટ મળી જશે, એટ્રિયલ રેટ મળી જશે. હવે વેન્ટ્રિક્યુલર રેટ આપણે ડિટરમાઇન કરવું હોય તો કાઉન્ટ ધ નંબર ઓફ આર વેવ્સ. આર એટલે જે ઊભી છે આખું QRS કોમ્પ્લેક્સ છે એ આપણે કેલ્ક્યુલેટ કરવાનું. 6 સેકન્ડ્સમાં આવતું જ કેલ્ક્યુલેટ કરવાનું, આપણે વધારની જરૂર નથી. ઇન 6 સેકન્ડ્સ કેટલું છે એ કેલ્ક્યુલેટ કરવાનું એન્ડ મલ્ટીપ્લાય બાય 10 ટુ ઓબ્ટેન ફૂલ મિનિટ રેટ. અને 10 જોડે મલ્ટીપ્લાય કરી દેવાનું તો આપણને ખબર પડશે કે ઓકે વેન્ટ્રિક્યુલર રેટ કેટલો છે. ફોર એક્યુરેસી ટાઈમિંગ શુડ બિગિન
on the P wave or the QRS complex and end exactly at 30 large block later. હવે તમારે એક્યુરેટલી કાઉન્ટ કરવું હોય તો તમે P wave કાઉન્ટ કરતા હોય તો P wave થી સ્ટાર્ટ કરીને એ 30 સેકન્ડ 30 લાર્જ બોક્સ આપણે 6 સેકન્ડ જોઈશું. તો અહીંયા આપણે અહીં સુધી આપણે જોયું હતું કે અહીંથી અહીં સુધી કેલ્ક્યુલેટ કર્યું હતું. તો તમે કેલ્ક્યુલેટ કરશો ને તો 30 બોક્સીસ જ થયા હશે બીકોઝ એક બોક્સ 0.2 સેકન્ડ નો છે ને આપણે 6 સેકન્ડ જોઈએ છે. તો 30 બોક્સ પછી 6 સેકન્ડ થઈ જશે એટલે તમારે ખાલી 30 બોક્સ ની અંદર જ ચેક કરવાનું. 30 બોક્સ ની અંદર કેટલી પી વેવ્સ છે અને કેટલા QRS કોમ્પ્લેક્સીસ છે. તો પી વેવ ચેક કરવી હોય કાં તો QRS કોમ્પ્લેક્સ ચેક કરવાનું હોય ત્યાંથી સ્ટાર્ટ કરવાનું અને 30 બોક્સ સુધી જ્યાં આવે 30 બોક્સ ત્યાં આગળ એન્ડ કરી દેવાનું અને એટલામાં જોવાનું કે કેટલા QRS કોમ્પ્લેક્સ છે અને કેટલા પી વેવ્સ છે. અન્ડરસ્ટુડ? એની ડાઉટ? ના મેમ. ઓકે યસ. આ વસ્તુ યાદ રાખવાની કે તમારે ECG ઇન્ટરપ્રિટેશન કેવી રીતે કરવાનું છે. ઓકે એક્ઝામમાં તમને ECG ઇન્ટરપ્રિટેશન એટલે કેવી રીતે આવે છે કે તમારે રિધમ આઈડેન્ટિફાઈ કરવાની છે કે નોર્મલ સાઇનમ રિધમ છે, સાઇનસ બ્રેડિકાર્ડિયા છે, સાઇનસ ટેકિકાર્ડિયા છે, એટ્રિયલ ફિબ્રિલેશન છે, વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન છે, પ્રીમેચ્યોર વેન્ટ્રિક્યુલર કોન્ટ્રેક્શન છે કે સુપ્રાવેન્ટ્રિક્યુલર ટેકિકાર્ડિયા છે. એવું તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે ECG જોઈને. તમારે ક્યારે બી એક્ઝામ અત્યાર સુધી એવું નથી પૂછ્યું કે હાર્ટ રેટ કેલ્ક્યુલેટ કરો કે આ ECG માં કેટલી હાર્ટ રેટ છે, એવું નથી પૂછાતું. બટ એઝ અ નર્સ યુ શુડ નો કે તમને ખબર હોવી જોઈએ કે ECG પરથી આપણે આવી રીતે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. એન્ડ ફોર મોર પ્રેક્ટિસ એ લોકો જોબ કરતા હોય તો તમારા જે પેશન્ટના ECGs હોય અગર નોર્મલ સાઇનસ નોર્મલ ECG હશે તો તમે ત્યાં કેલ્ક્યુલેટ કરીને એક વખત પ્રેક્ટિસ કરી શકો છો કે ઓકે તમે પ્રેક્ટિસ કરશો તો તમને કેલ્ક્યુલેશન ઈઝી થઈ જશે કે આવી રીતે કેલ્ક્યુલેટ કરવાનું છે. ઓકે સોરી. ઓકે તો ફર્સ્ટ આપણે નોર્મલ સાઇનસ રિધમ જોઈએ. હવે સાઇનસ બ્રેડિકાર્ડિયા. સાઇનસ બ્રેડિકાર્ડિયા મીન્સ સાઇનસ બ્રેડિકાર્ડિયા મીન્સ વોટ? હાર્ટ રેટ ડ્રોપ થઈ જશે. યસ હાર્ટ રેટ ડ્રોપ થઈ જશે. હવે સાઇનસ બ્રેડિકાર્ડિયા દરેકમાં સાઇનસ રિધમ એવું કેમ લખ્યું છે બીકોઝ ઇમ્પલ્સ જનરેટ કરવાનું કામ છે સાઇનસીસનું. જે એસએ નોડ છે ત્યાંથી એ ડેવલપ થશે. તો એ અગર વધારે થશે તો સાઇનસ ટેકિકાર્ડિયા કહેવાશે, ઓછું જનરેટ કરશે તો સાઇનસ બ્રેડિકાર્ડિયા કહેવાશે. તો બ્રેડિકાર્ડિયામાં તમે કેલ્ક્યુલેટ કરશો ને 30 બોક્સીસ સુધી તો એનું રેટ ને રિધમ બધું નોર્મલ ચાલતું હશે. બસ ખાલી ઓછા કોમ્પ્લેક્સીસ હશે એટલે 6 કરતા બી ઓછા હશે. એવું નહીં હોય કે એક જગ્યાએ ઓછો ડિસ્ટન્સ તમે અહીંયા જોશો ચેક કરશો ઇફ યુ વિલ સી તો આ બધા વચ્ચે જે ડિસ્ટન્સ છે એ સેમ જોવા મળશે તમને. ક્યારે એવું નહીં જોવા મળે કે એકમાં વધારે ડિસ્ટન્સ છે એકમાં ઓછો ડિસ્ટન્સ છે. તો બ્રેડિકાર્ડિયા કોઈ એટલી બધી સિવિયર કોમ્પ્લિકેશન નથી. બધામાં ડિસ્ટન્સ ઇક્વલ ડિસ્ટન્સ જ હશે ખાલી રેટ ઓછો થઈ ગયો છે. દેટ ઇઝ સાઇનસ બ્રેડિકાર્ડિયા. એટ્રિયલ એન્ડ વેન્ટ્રિક્યુલર રિધમ્સ આર રેગ્યુલર. એટ્રિયા અને વેન્ટ્રિક્યુલરના રિધમ્સ છે એ રેગ્યુલર જ છે કે રેગ્યુલર ઇન્ટરવલ પર જ કોન્ટ્રેક્શન થાય છે, રિલેક્સેશન થાય છે, એમાં કશા જ ચેન્જીસ નથી. બસ ચેન્જીસ શું છે તો એટ્રિયલ અને વેન્ટ્રિક્યુલર રેટ્સ આર લેસ ધેન 60 બીટ્સ પર મિનિટ. ખાલી એનો રેટ ઓછો થઈ ગયો છે. એની જે રિધમ છે કોન્ટ્રેક્શન થવાની રિલેક્સેશન થવાની એ સેમ જ છે, એ નોર્મલ જ છે, ખાલી રેટ ઓછો થઈ ગયો છે. પીઆર ઇન્ટરવલ અને QRS બીટ્સ બી નોર્મલ જ છે કે પીઆર ઇન્ટરવલ જેટલો હોવો જોઈએ દરેકમાં સેમ હશે. એકમાં વધારે એકમાં ઓછો એવું નહીં હોય. જે ઇન્ટરવલ છે બધાનો સેમ જ હશે. QRS ની વિડ્થ છે એવી બધાની સેમ હશે. બસ ખાલી એનો રેટ ઓછો થઈ ગયો છે. ટ્રીટમેન્ટ મે બી નેસેસરી ઇફ ધ ક્લાયન્ટ ઇઝ સિમ્પ્ટોમેટિક સાઇન્સ ઓફ ડિક્રીઝ કાર્ડિયાક આઉટ. હવે જો ક્લાયન્ટ્સને બ્રેડિકાર્ડિયા રહેતું હશે હાર્ટ રેટ ઓછું થઈ જશે અને ક્લાયન્ટમાં સિમ્ટમ્સ જોવા મળે ક્લાયન્ટ સિમ્પ્ટોમેટિક હોય તો આપણે ટ્રીટમેન્ટ ક્લાયન્ટને આપીશું. અધરવાઇઝ એ સિમ્પ્ટોમેટિક હોય તો એને કોઈ ટ્રીટમેન્ટની જરૂર નહીં પડે, એ પાછું નોર્મલ થઈ જશે હાર્ટ રેટ. low heart rate may be normal for some individuals such as athletes. અને અમુક ઇન્ડિવિજ્યુઅલ્સ હોય એમનામાં તમે જોયું હશે એમની હાર્ટ રેટ ઓછી જ રહેતી હોય. જેમ કે એથ્લીટ્સ હોય તેમની હાર્ટ રેટ બહુ વધતી ના હોય, એ નોર્મલ ઓછી જ રહેતી હોય. તો એના માટે આપણે એ કહેવાય કે બહુ ક્રિટિકલ સિચ્યુએશન નથી. બ્રેડિકાર્ડિયા થાય અને ક્લાયન્ટ્સમાં સિમ્પટમ્સ જોવા મળે, હાર્ટ રેટ ઓછી થઈ જશે તો કાર્ડિયાક આઉટપુટ ઓછો થઈ જશે. તો એના રિલેટેડ સિમ્પટમ્સ જોવા મળે તો આપણે કશું કરવું પડશે એનું કાર્ડિયાક આઉટપુટ ઇન્ક્રીઝ કરવા માટે.
ઓર એલ્સ જો ક્લાયન્ટને કશા જ સિમ્ટમ્સ નથી, ક્લાયન્ટ હેલ્ધી છે, બસ ખાલી હાર્ટ રેટ ઓછી થઈ ગઈ છે, તો આપણે કશું કરવાની જરૂર નથી. ઇન્ટરવેન્શન્સ આપણે શું કરવાનું? અગર ક્લાયન્ટ સિમ્ટમેટિક છે કે કશું પ્રોબ્લેમ્સ છે, તો હવે સાઇનસ બ્રેડિકાર્ડિયાને આપણે કેવી રીતે ટ્રીટ કરવાનું? લેટ્સ સી ધેટ. તો attempt to determine the cause of sinus bradycardia, withhold the medication suspected of causing the bradycardia and notify the PHCP. આપણે પહેલા કોઝ આઈડેન્ટિફાઈ કરવાનું કે ક્લાયન્ટને બ્રેડિકાર્ડિયા થયું કેમ. કોઈ મેડિકેશનના લીધે થતું હોય તો એ વિથહોલ્ડ કરી દેવાની અને તરત જ PHCP ને નોટિફાઈ કરવાનું કે આ મેડિકેશનના લીધે ક્લાયન્ટને બ્રેડિકાર્ડિયા થતું તો તમે વિથહોલ્ડ કરી દીધું છે, એવું PHCP ને નોટિફાઈ કરવાનું. એડમિનિસ્ટર ઓક્સિજન એઝ પ્રિસ્ક્રાઇબ ફોર ધ સિમ્ટમેટિક ક્લાયન્ટ. હવે ક્લાયન્ટને સિમ્ટમ્સ શું થશે? એનું હાર્ટ ધીરે ધીરે કોન્ટ્રેક્ટ કરે છે, એટલે કાર્ડિયાક આઉટપુટ ઓછું હશે, તો ઓક્સિજનેટેડ બ્લડ સપ્લાય બી ઓછું હશે પેશન્ટનામાં, તો આપણે ક્લાયન્ટને એક્સ્ટ્રા ઓક્સિજન આપવું પડશે. તો O2 થેરાપી સ્ટાર્ટ કરવી પડશે સિમ્ટમેટિક ક્લાયન્ટમાં. એડમિનિસ્ટર એટ્રોપિન સલ્ફેટ. એટ્રોપિન સલ્ફેટ શું કરશે? હાર્ટ રેટ ઇન્ક્રીઝ હાર્ટ કરશે. રેટ વધારે ઇન્ક્રીઝ કરશે. યસ, તો ક્લાયન્ટને આપણે હાર્ટ રેટ ઇન્ક્રીઝ કરવા માટે એટ્રોપિન સલ્ફેટ આપીશું ટુ ઇન્ક્રીઝ ધ હાર્ટ રેટ ટુ 60 બીટ્સ પર મિનિટ, કે એટલીસ્ટ મિનિમમ 60 સુધી જતી રહે હાર્ટ રેટ. Be prepared to apply a non-invasive transcutaneous pacemaker initially if the atropine sulfate does not increase the heart rate sufficient. હવે તમે ક્લાયન્ટને એટ્રોપિન સલ્ફેટ આપ્યું છે, સ્ટીલ ક્લાયન્ટનું હાર્ટ એને રિસ્પોન્ડ નથી કરતું, એનાથી હાર્ટ રેટ નથી વધતી, તો તમારે નોન ઇન્વેઝિવ એટલે ક્લાયન્ટના ચેસ્ટ પર એક પેસમેકર હોય, ચેસ્ટની અંદર આપણે ઇન્સિઝન મૂકીને જે મૂકીએ છીએ એ વાળું નહીં, નોન ઇન્વેઝિવ છે, ઉપર જ મૂકવાનું હોય, ટેમ્પરરી મૂકવાનું હોય, એ પેશન્ટની જોડે જોડે ના રહે, તો પેસમેકર મૂકવાનું, એટલે ક્લાયન્ટને શોક આપીને એની હાર્ટ રેટ ઇન્ક્રીઝ કરી શકે. તો એના માટે બી રેડી રહેવાનું કે ચલો એટ્રોપિન સલ્ફેટ આપ્યું છે પણ સ્ટીલ વર્ક નથી કરતું, હાર્ટ રેટ નથી વધતી, તો પછી આપણે ટેમ્પરરી નોન ઇન્વેઝિવ પેસમેકર મૂકવી પડશે. Avoid additional doses of atropine sulfate because this will induce the tachycardia. હવે તમે એટ્રોપિન આપ્યું, હાર્ટ રેટ ના વધી, ફરી એટ્રોપિન આપ્યું, હાર્ટ રેટ ના વધી, ફરી આપ્યું, એવું નહીં કરવાનું. બીકોઝ તમે એડિશનલ ડોઝિસ આપશો તો અગર એ સડનલી વધી જશે તો બહુ જ સિવિયર ટેકીકાર્ડિયા થઈ જશે. તો એટ્રોપિનનો ડોઝ એક જ વખત આપવાનો અને વેઇટ કરવાનું વધે છે કે નથી વધતું. જો નથી વધતું તો પછી પેસમેકરથી ટ્રાય કરો, એટ્રોપિન નહીં આપ કરવાનું, એડિશનલ ડોઝિસ નહીં આપવાના એટ્રોપિનના. Monitor for hypotension and administer fluid intravenously as prescribed. અગર ક્લાયન્ટની હાર્ટ રેટ સ્લો હશે તો કાર્ડિયાક આઉટપુટ ઓછું હશે, તો બોડીની અંદર બ્લડ પ્રેશર કેવું થઈ જશે? કાર્ડિયાક હાર્ટ એટલું બધું બ્લડ પંપ નથી કરી શકતું, તો બોડીની અંદર બ્લડનું પ્રેશર કેવું થશે? લો ઓછું થશે. ઓછું થશે. યસ, તો આપણે એ પણ ઇન્ક્રીઝ કરવું પડશે ને. બ્લડ પ્રેશરથી ફ્લો થશે તો બધે ફ્લો થઈ શકશે. તો હાઇપોટેન્શન માટે મોનિટર કરવાનું. જે બી બ્રેડિકાર્ડિયા વાળા ક્લાયન્ટ હોય એમનામાં હાઇપોટેન્શન થવાના ચાન્સીસ છે, તો ક્લાયન્ટને મોનિટર કરવાનું કે હાઇપોટેન્શન તો નથી થયું, અને તમને લાગે કે ક્લાયન્ટને હાઇપોટેન્શન છે તો તમે બહારથી આઈવી ફ્લુઇડ્સ આપીને પ્રેશર ઇન્ક્રીઝ કરી શકો છો. Depending on the cause of the bradycardia, the client may need a permanent pacemaker. હવે ડિપેન્ડ છે કે ક્લાયન્ટને બ્રેડિકાર્ડિયા કેમ થયું છે. અગર ક્લાયન્ટને કશું હાર્ટના સાઇનસીસ, હાર્ટ રેટ જનરેટ કરવાનું કામ કોનું છે? એસે નોડ. એસે એસે નોડ. નોડ. હવે તમને કોઝ આઈડેન્ટિફાઈ થયો કે ક્લાયન્ટને એસે નોડમાં જ પ્રોબ્લેમ છે, તો પછી ક્લાયન્ટને પરમેનન્ટ પેસમેકર જોઈશે કે જે રેગ્યુલર હાર્ટ રેટ ડેવલપ કરી શકે. બીકોઝ એસે નોડ ડેમેજ થઈ જાય તો એવી નોડ 60 કરતા ઓછી હાર્ટ રેટ જનરેટ કરતું હતું, તો અત્યારે કામ એવી નોડ કરે છે, એસે નોડ નથી કરતું, એટલે એની હાર્ટ રેટ તમે આટલો બધો ટ્રાય કરો છો તો પણ વધતી જ નથી. તો પછી ડિપેન્ડિંગ અપોન ધ કોઝ કે કયા કોઝના લીધે થયું છે, ક્લાયન્ટને પરમનન્ટ પેસમેકર. હવે એ પેસમેકર ક્લાયન્ટના ચેસ્ટની અંદર રહેશે, ટેમ્પરરી નહીં, તો પરમનન્ટ પેસમેકરની જરૂર પડશે. તો ધીસ આર ધ ઇન્ટરવેન્શન ફોર સાઇનસ બ્રેડિકાર્ડિયા. જે બી બ્રેડિકાર્ડિયા વાળું ક્લાયન્ટ હોય તો એમાં બધું જ નોર્મલ હોય, ખાલી હાર્ટ રેટ ઓછી છે, પીઆર ઇન્ટરવલ, ક્યુઆરએસ કોમ્પ્લેક્સ, બધું રિધમ બધું પ્રોપર હશે, બસ ખાલી રેટ ઓછો થઈ ગયો છે. અગર એ સિમ્ટમેટિક હોય ક્લાયન્ટ તો આપણે એને કશું કરવાની જરૂર નથી, બટ ક્લાયન્ટ સિમ્ટમ્સ શો કરે છે, ઓછા કાર્ડિયાક આઉટપુટના સિમ્ટમ્સ ક્લાયન્ટમાં જોવા મળે છે, તો આપણે ઇન્ટરવેન્શન્સ કરવી પડશે. પહેલા આપણે કોઝ આઈડેન્ટિફાઈ કરવું પડશે કે કેમ બ્રેડિકાર્ડિયા થયું, જેના બી લીધે થયું એ કોઝ આપણે એલિમિનેટ કરવાનું. ક્લાયન્ટને ઓક્સિજન આપવાનું, હાર્ટ રેટ ઇન્ક્રીઝ કરવાનું ટ્રાય કરવાનું. ઇન્ક્રીઝ કયા ડ્રગથી કરીશું આપણે? એટ્રોપિન સલ્ફેટ. એટ્રોપિન સલ્ફેટ. યસ, એટ્રોપિનનો તમે એક ડોઝ આપ્યો, થોડીક વાર વેઇટ કર્યું, સ્ટીલ ક્લાયન્ટની હાર્ટ રેટ ઇન્ક્રીઝ નથી થતી, તો બીજો ડોઝ આપશો?
ના ના ના. શું કરીશું તો પછી? નોન ઇન્વેઝિવ પેસમેકર પેસમેકર યસ, નોન ઇન્વેઝિવ પેસમેકર મૂકીશું. તમારે આ વસ્તુ યાદ રાખવાની. તમને ક્વેશ્ચન્સમાં એ લોકો ટ્રિક કરશે કે તમે એટ્રોપિન સલ્ફેટ આપ્યું, આટલો ટાઈમ વેઇટ કર્યું, સ્ટીલ તમને હાર્ટ રેટ ઇન્ક્રીઝ નથી થતી, તો વોટ યુ વિલ ડુ? તો તમને ઓપ્શનમાં હશે. તો એમાં અગર એવું હોય કે એટ્રોપિન સલ્ફેટ ફરી આલવાની, તો ભૂલથી બી એ નહીં ટીક કરી દેવાનું. એટ્રોપિન સલ્ફેટ એક જ વખત આપવાનું, બીજી વખત નહીં આપવાનું. નહીં તો એના લીધે ટેકીકાર્ડિયા સિવિયર થઈ શકવાના ચાન્સીસ છે. 2 ડોઝ અગર ભેગા થઈ જશે તો એટલા માટે પછી પેસમેકર મૂકવાનું અને ક્લાયન્ટને હાઇપોટેન્શન માટે મોનિટર કરવાનું. તમને એવું લાગે કે ક્લાયન્ટ હાઇપોટેન્શનમાં જાય છે તો આઈવી ફ્લુઇડ્સ આપવાના. અને તમે ટેમ્પરરી ક્લાયન્ટને ટ્રીટ કરી દીધું, હાર્ટ રેટ વધારી દીધી, બધું ટીશ્યુ પરફ્યુઝન બી થઈ ગયું, પણ એનો કોઝ જ એવો છે કે એને ફરી આનું આ રહેશે જ, એનું એસે નોડ જ ડેમેજ થઈ ગયું છે, તો તમારે પરમેનન્ટ પેસમેકર એને મૂકી આપવું પડશે. ક્લાયન્ટને પરમેનન્ટ પેસમેકર માટે પ્રિપેર કરવું પડશે. અન્ડરસ્ટેન્ડ? યસ સર. યસ મેમ. Condition is next ECG rhythm is sinus tachycardia. Sinus tachycardia means હાર્ટ રેટ વધી જશે. yes, હાર્ટ રેટ વધી જશે. એમાં બી બધું જ નોર્મલ હશે. PR ઇન્ટરવલ, QRS ફિટ બધું જ નોર્મલ છે, ખાલી રેટ વધી ગયો છે, ફાસ્ટ થઈ ગયું છે. એટ્રિયલ એન્ડ વેન્ટ્રિક્યુલર રેટ્સ આર 100 to 180 beats per minute. અને કેટલું હશે? નોર્મલ 60 to 100 હોય, પણ ટેકીકાર્ડિયામાં 100 થી 180 ની વચ્ચે થઈ જશે. એટ્રિયલ એન્ડ વેન્ટ્રિક્યુલર રિધમ્સ આર નોર્મલ અને રેગ્યુલર. જે ટાઈમે એટ્રિયા કોન્ટ્રેક્શન થશે, પછી વેન્ટ્રિક્યુલર કોન્ટ્રેક્શન થશે, તો એની જે રિધમ છે કે એટ્રિયા રિલેક્સ થાય પછી જ વેન્ટ્રિક્યુલર કોન્ટ્રેક્શન થાય, વેન્ટ્રિક્યુલર કોન્ટ્રેક્શન થયા પછી બંને રિલેક્સ થાય પછી જ એટ્રિયા થાય, તેનું રિધમ એકદમ રેગ્યુલર હશે, નોર્મલ હશે, એમાં કોઈ ચેન્જીસ નથી. PR ઇન્ટરવલ અને QRS વિથ બી નોર્મલ હશે, એમાં કશા જ ચેન્જીસ નહીં હોય, બટ ખાલી એ વસ્તુ ફાસ્ટ થઈ ગઈ છે, હાર્ટ બીટ વધી ગઈ છે, ધેટ્સ ઇટ. રેટ ફાસ્ટ થઈ ગયો છે. ઇન્ટરવેન્શન્સ આપણે શું કરવાની ટેકીકાર્ડિયા માટે? તો આઈડેન્ટિફાઈ ધ કોઝ ઓફ ટેકીકાર્ડિયા. ટેકીકાર્ડિયા કેમ થયું છે એ પહેલા જ આઈડેન્ટિફાઈ કરવાનું. જ્યાં સુધી આપણને કોઝ નહીં મળે, આપણે કોઝને એલિમિનેટ નહીં કરી. and decreases the heart rate to normal by treating the underlying cause. હવે જે કોઝ છે તમે એને ટ્રીટ કરશો તો ઓબ્વિયસ છે કે હાર્ટ રેટ નોર્મલ આવી જશે. ક્લાયન્ટને એન્ઝાઇટી સ્ટ્રેસના લીધે થયું હોય તો ક્લાયન્ટને રિલેક્સ કરવાનું. ક્લાયન્ટને આપણે એન્ટીજી ને એવા મેડિકેશન આપીએ છીએ કે જેના લીધે હાર્ટ રેટ અને બ્લડ પ્રેશર બંને ડાઉન કરી શકીએ છીએ આપણે. તે જોવાનું, એમાં કશું મેજર નથી. એ હાર્ટ અગર ટેકીકાર્ડિયા હોય તો થોડોક ટાઈમ સુધી આપણે બી એક્સપિરિયન્સ કરીએ છીએ કે આપણે કશાક એન્શિયસ થઈ જાય તો આપણને બી ટેકીકાર્ડિયા થઈ જાય છે, અને આપણી બોડી નોર્મલી જ એ રિસ્પોન્સને અન્ડરસ્ટેન્ડ કરીને નોર્મલ કરી શકે છે. ઓકે, નેક્સ્ટ કન્ડિશન ઇઝ એટ્રિયલ ફિબ્રિલેશન. કોઈને ખબર છે એટ્રિયલ ફિબ્રિલેશન મીન્સ વોટ? No, ક્યારે નથી સાંભળ્યું? ડ્યુરિંગ 4 years? સાંભળ્યું. હા, તો એમાં શું થશે? irregular rhythm હોય છે. Okay, let's see. Atrial fibrillation એટલે કે multiple rapid impulses from many foci depolarize the atria in a totally disorganized manner at a rate of 350 to 600 times per minute. Normally એટ્રિયાનું કોન્ટ્રેક્શન ક્યાંથી જનરેટ થાય છે? કયું એનું ફોકલ પોઈન્ટ છે? એસે નોડ. એસે નોડ. એસે નોડ એક ઇલેક્ટ્રિક ઇમ્પલ્સ આપશે અને એના લીધે એટ્રિયા કોન્ટ્રેક્ટ થશે. એક જ ફોકલ પોઈન્ટ છે અને એક જ ઇલેક્ટ્રિક ઇમ્પલ્સ થી કોન્ટ્રેક્શન થશે. પણ આમાં શું થશે કે મલ્ટિપલ ફોકઈ હશે, એટલે બધી બહુ જગ્યાએથી ઇમ્પલ્સીસ જનરેટ થઈ જશે, શોક જેવું થશે, અને બધી બહુ જ વખત એટ્રિયા, હવે એટ્રિયાને ખબર જ નહીં પડે કે શું કરવું છે ડીપોલરાઇઝ, એટલે એટ્રિયા વાઇબ્રેટ થવાનું સ્ટાર્ટ થઈ જશે. કોન્ટ્રેક્ટ નહીં થાય પ્રોપરલી, ખાલી વાઇબ્રેશન્સ થશે. હવે એ વાઇબ્રેશન્સ પરથી તો બ્લડ વેન્ટ્રિકલ્સમાં જઈ નહીં શકે. કોન્ટ્રેક્ટ પ્રોપર થાય તો જ એ વેન્ટ્રિકલ્સમાં બ્લડ જઈ શકે. તો એ એકદમ ડિસઓર્ગનાઇઝડ મેનરમાં કરંટ ઇમ્પલ્સ ડેવલપ થશે, અને કેટલો હશે ખબર છે? 1 મિનિટની અંદર 350 to 600 ટાઈમ્સ કરંટ આમ નીકળતો હશે એટ્રિયાની અંદરથી. તો એટલું ફાસ્ટ એટ્રિયા પંપ કરી નહીં શકે, તો એ વાઇબ્રેશન થવાના સ્ટાર્ટ થઈ જશે. તો તમે જોશો એટ્રિયલ ફિબ્રિલેશન એટલે તમને ક્યાંય પી વેવ જોવા જ નહીં મળે, બસ ખાલી આમ વાઇબ્રેશન્સ જોવા મળશે, અને બધા અલગ અલગ હશે. તમે ચેક કરશો, ઇફ યુ વિલ સી કે બધામાં વાઇબ્રેશન્સ છે, પણ બધામાં અલગ અલગ છે. અમુકમાં ડિસ્ટન્સ વધારે છે, અમુકમાં ડિસ્ટન્સ ઓછો છે. જો
કોઈ એક રેગ્યુલર પેટર્ન જ નથી, બસ રેન્ડમલી વેન્ટ્રિકલ્સ નોર્મલી પંપ કરે છે, પણ એટ્રિયા છે એમાં એટલો બધો ઇમ્પલ્સ એક્ટિવિટી વધી ગઈ છે અને બધી બહુ ફોકસથી બધા બહુ ફોકલ પોઈન્ટથી એ ઇમ્પલ્સ જનરેટ થાય છે અને એના લીધે એટ્રિયા પ્રોપર કોન્ટ્રાક્ટ નથી થઈ શકતું. તો પી વેવ તમને ક્યાંય જોવા નહીં મળે, બસ ખાલી વાઇબ્રેશન જોવા મળશે, ખાલી ક્યુઆરએસ કોમ્પ્લેક્સ જ જોવા મળશે. તો તમારે આ ઇસીજી કેવી રીતે આઈડેન્ટિફાઈ કરવાનું, તમે ચેક કરશો ને તો તમને ક્યાંય પી વેવ જોવા નહીં મળે પ્રોપર, બધા ઇરેગ્યુલર પેટર્ન્સ જોવા મળશે, ખાલી ક્યુઆરએસ જોવા મળે. અને એમાં બી જે ડિસ્ટન્સ હશે એ ઇક્વલ નહીં હોય, એકમાં ઓછો એકમાં વધારે હશે. તો આ ઇસીજી સ્ટ્રીપ જોઈને તમને આઈડેન્ટિફાઈ થવું જોઈએ કે આ એટ્રિયલ ફિબ્રિલેશન છે. અન્ડરસ્ટુડ? કેવી રીતે આઈડેન્ટિફાઈ કરવાનું, ખાલી ક્યુઆરએસ કોમ્પ્લેક્સ જ જોવા મળશે અને ડિસ્ટન્સ બી ઇક્વલ નહીં હોય, અને જે પી ક્યુઆરએસ કોમ્પ્લેક્સ ની વચ્ચે જે વેવ્સ છે એકદમ વેવી હશે, ઇરેગ્યુલર હશે, પ્રોપર રિધમમાં નહીં હોય. તો દેટ ઇઝ એટ્રિયલ ફિબ્રિલેશન. અન્ડરસ્ટેન્ડ? યસ મેમ. ઓકે. હવે મેં જેમ કીધું કે એટ્રિયલ ફિબ્રિલેશન થશે તો એના ઉપર તે પ્રોપર કોન્ટ્રાક્ટ થશે નહીં, એ બ્લડ પ્રોપર વેન્ટ્રિકલ્સમાં જઈ નહીં શકે, તો એટ્રિયા ક્યુવર થશે. ક્યુવર એટલે ખાલી વાઇબ્રેશન થશે, તો એના લીધે થ્રોમ્બસ ફોર્મેશન થઈ જાય, બ્લડ ત્યાંનું ત્યાં પડ્યું રહે, કોન્ટ્રાક્ટ થાય તો આગળ જાય, પણ એ કોન્ટ્રાક્ટ થતું નથી, ખાલી વાઇબ્રેશન થાય છે. તો એ બ્લડ ત્યાં ત્યાં પડ્યું રહેશે તો ત્યાં ક્લોટ ફોર્મેશન થવાનું સ્ટાર્ટ થઈ જશે. Usually, no definitive P wave can be observed. Only fibrillatory waves before each QRS. તમને ક્યાંય P wave દેખાશે જ નહીં. દરેક QRS કોમ્પ્લેક્સના આગળ તમને ખાલી fibrillatory waves જોવા મળશે, ખાલી એમને zigzag બધી waves જોવા મળશે, કોઈ definite P wave જોવા નહીં મળે. તો આ એનું અલગ કેરેક્ટરિસ્ટિક છે કે તમને એટ્રિયલ ફિબ્રિલેશન કેવી રીતે આઈડેન્ટિફાઈ કરવાનું. તો ખાલી QRS કોમ્પ્લેક્સ જોવા મળે, એની આગળ ફિબ્રિલેશન એકદમ irregular waves, fibrillatory waves જોવા મળે, કોઈ P wave જોવા ના મળે. તો that is atrial fibrillation. હવે ક્લાયન્ટને એટ્રિયલ ફિબ્રિલેશન થાય તો આપણે શું ઇન્ટરવેન્શન કરવાનું, આ વસ્તુ નોર્મલ નથી, આ ક્લાયન્ટને આપણે મૂકી ના શકીએ, આપણે આના તરત જ વર્ક કરવું પડશે. તો પહેલા ઓક્સિજન આપવાનું ક્લાયન્ટને, બીકોઝ એનું હાર્ટ પ્રોપરલી વર્ક નથી કરતું, એટ્રિયા કોન્ટ્રાક્ટ જ નથી થતું બરાબર. Administer anticoagulants as prescribed because the risk of emboli. હવે એટ્રિયા કોન્ટ્રાક્ટ જ નથી થતું, ખાલી વાઇબ્રેટ થાય છે, તો બ્લડ નોર્મલી વેન્ટ્રિકલ્સમાં જવાનું નથી, આઉટપુટ બી ઓછું થઈ જશે. તો એના માટે, અને એ બ્લડ પડ્યું થ્રોમ્બસ ફોર્મ કરી દેશે અને થ્રોમ્બસ ટ્રાવેલ કરતું હશે, ફ્રી ફ્લોટિંગ થઈ જશે. તો એ વસ્તુ પ્રિવેન્ટ કરવા માટે આપણને જે બી વેવ્સ આવી દેખાય, ક્લાયન્ટનો ઇસીજી, ક્લાયન્ટનો અત્યાર સુધી ઇસીજી નોર્મલ હતો અને અચાનક જ એટ્રિયલ ફિબ્રિલેશન તમને ઇસીજી મોનિટર પર જોવા મળે, તરત જ ક્લાયન્ટને એડમિનિસ્ટર કરી દેવાનું એન્ટીકોએગ્યુલેન્ટ્સ, તો ક્લાયન્ટને થ્રોમ્બસ ફોર્મેશન ના થઈ જાય, રિસ્ક ઓફ એમ્બોલાઈ આપણે રિડ્યુસ કરી શકીએ. Administer cardiac medications as prescribed to control the ventricular rhythm and assist in the maintenance of cardiac output. ક્લાયન્ટને કાર્ડિયાક મેડિકેશન્સ ચાલુ કરી દેવાની. એટ્રિયા તો હવે પ્રોપરલી કોન્ટ્રાક્ટ નથી થતું, પણ આપણે વેન્ટ્રિક્યુલર, હજુ જે વેન્ટ્રિકલ્સ છે નોર્મલી કોન્ટ્રાક્ટ થાય છે, તો એટલીસ્ટ વેન્ટ્રિકલ્સ જેટલું એટ્રિયા વાઇબ્રેટ થશે અને જે થોડું બ્લડ વેન્ટ્રિકલ્સમાં આવ્યું અને વેન્ટ્રિકલ્સ પમ્પ કરીને કાર્ડિયાક આઉટપુટ જેટલું બી બચાવે છે એ મેન્ટેન કરવાનું છે આપણે. વેન્ટ્રિકલ્સને અત્યારે વેન્ટ્રિકલની રિધમ ડેમેજ નથી થવા દેવાની, તો ક્લાયન્ટને મેડિકેશન સ્ટાર્ટ કરી દેવાની કે જેથી વેન્ટ્રિક્યુલર રિધમ છે એ એમની એમ રહે, એ ના ડેમેજ થઈ જાય. Prepare the client for cardioversion as prescribed. What do you mean by cardioversion? Cardioversion means કોઈને નથી ખબર કાર્ડિયોવર્ઝન means what? રેગ્યુલર હાર્ટબીટ. Regular heartbeat, okay. એના સિવાય કશું? કાર્ડિયોવર્ઝન ની હાર્ટ રેટ આપણે નોર્મલ કરી શકીએ છીએ, બટ કાર્ડિયોવર્ઝન શું છે, એની આઈડિયા, એની ગેસીસ? સોરી, you are not clear there. ડિફિબ્રિલેટર મેડમ. Okay, yes. Kind of defibrillator. Defibrillator and cardioversion, both are different things. Cardioversion એટલે પેશન્ટ હશે ને એ નોર્મલી બેડ પર હશે અને એક ઓબ્ઝર્વેશનમાં હશે ને એને ફ્રીક્વન્ટલી સિંક્રોનાઇઝ કરંટ મળતા રહેશે. ડિફિબ્રિલેશનમાં આપણે શું કરીએ કે એક જ વખત આપણે કરંટ આપીએ છીએ ક્લાયન્ટને,
અને એ બહુ જ વધારે જ્યુસનો હોય કે ક્લાયન્ટને હાર્ટ રેટને નોર્મલ કરવા માટે. પણ કાર્ડિયોવર્ઝનમાં સેમ 2 પેડ્સ જ હશે, ડિફિબ્રિલેટર જેવા પેડ્સ હોય જે ક્લાયન્ટના ચેસ્ટને અટેચ હોય, અને એકદમ માઇનર કરંટ ફ્રીક્વન્ટ ઇન્ટરવલ્સ પર ક્લાયન્ટને મળતો રહે, અને ક્લાયન્ટ એડમિટેડ હોય અને અંડર ઓબ્ઝર્વેશન. આપણે ક્લાયન્ટને વોચ પર રાખીએ કે ઓકે ક્લાયન્ટનો ઇસીજી મોનિટરિંગ બી ચાલુ હોય, તેને કાર્ડિયોવર્ઝન કહેવાય. હવે આપણને ખબર છે કે ક્લાયન્ટની હાર્ટ રેટ રિધમ એની એબનોર્મલ થઈ છે. તો કેમ થઈ છે? બીકોઝ એ ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સીસ બધી ડેમેજ થઈ ગઈ છે, નોર્મલી વર્ક નથી કરતી. તો આપણે ક્લાયન્ટને કરંટ આપીશું, એક્સટર્નલ ઇમ્પલ્સીસ આપીશું, તો એના લીધે જે નોર્મલ એક્ટિવિટી છે એ આવવાના ચાન્સીસ સારા છે. તો ક્લાયન્ટને આપણે કાર્ડિયોવર્ઝન માટે પ્રિસ્ક્રાઇબ કરવું પડશે, રેડી કરવું પડશે. એમાં ક્લાયન્ટ નોર્મલી બેડ પર જ સૂતું હોય અને એક ડિવાઇસ હોય જેમાંથી ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સીસ જનરેટ થાય, કરંટ જનરેટ થશે, અને ક્લાયન્ટને એ ચેસ્ટ જે પેડ્સ હોય એ લગાયેલા હોય, અને એમાંથી થોડાક ઇન્ટરવલ પર એ જે હોય ને પીએચસીપી જે ડોક્ટર છે એ સેટ કરે કે આટલા ઇન્ટરવલ પર આટલા જ્યુલ્સનો કરંટ ક્લાયન્ટને પાસ થશે. એટલે પછી એ જેવો એ કરંટ પાસ થશે એટલે પાછું હાર્ટ રેટ નોર્મલ થશે. તો કાર્ડિયોવર્ઝન માટે ક્લાયન્ટને રેડી કરવું પડે. Instruct the client in the use of medication as prescribed to control the dysrhythmia. હવે ક્લાયન્ટને અમુક મેડિકેશન ચાલતી હશે, ક્લાયન્ટને પ્રોબ્લેમ થઈ ગયો છે, એને ગમે ત્યારે રેન્ડમલી ગમે ત્યારે ડિસરિથમિયા થઈ શકે છે, ગમે ત્યારે એટ્રિયા આવી રીતે એબનોર્મલ વર્ક કરે છે. હોસ્પિટલ સેટિંગમાં હોય તો આપણે એને કાર્ડિયોવર્ઝન આપીએ, ઘરે કેમ નહીં કાર્ડિયોવર્ઝન લેશે? તો ક્લાયન્ટને આપણે એન્ટી ડિસરિથમિક મેડિકેશન્સ હોય એ આપવી પડે કે જેથી ક્લાયન્ટની હાર્ટ રેટ એ ડિસરિથમ્સ ફરીથી જનરેટ ન થાય, એ નોર્મલ પેટર્નમાં જ વર્ક કરે. ધેટ્સ વાય ક્લાયન્ટને ડિસરિથમિયાસ કંટ્રોલ કરવાની મેડિકેશન્સ આપવી પડે. ઓકે, ઇન્ટરવેન્શન ખબર પડી કે શું કરવાનું. ક્લાયન્ટ જેવું તમને આઈડેન્ટિફાય થાય કે એટ્રિયલ ફિબ્રિલેશન એક્સપિરિયન્સ કરે છે, ક્લાયન્ટને તરત જ ઓક્સિજન આપવાનું. અને ખાસ શું ધ્યાન રાખવાનું, બીકોઝ એટ્રિયા પ્રોપરલી પમ્પ નથી કરતું, તો એના લીધે શું પ્રોબ્લેમ કોમ્પ્લિકેશન અરાઇઝ થઈ શકે છે? એમ્બોલાઈ થઈ શકે, થ્રોમ્બસ ફોર્મેશન થઈને એમ્બોલસ ફોર્મેશન થઈ શકે. તો આપણે એ વસ્તુ પ્રિવેન્ટ કરવાની છે. તો પ્રિવેન્ટ કરવા માટે આપણે ક્લાયન્ટને એન્ટીકોએગ્યુલન્ટ થેરાપી પર સ્ટાર્ટ કરી દેવાનું. હવે હવે એટ્રિયાનું તો કોન્ટ્રેક્શન્સ ઓલ્ટર થઈ ગયું છે, પણ આપણે વેન્ટ્રિકલ્સનું બચાવવાનું છે, સેવ કરવાનું છે. તો ક્લાયન્ટને તરત જ કાર્ડિયાક મેડિકેશન્સ અમુક સ્ટાર્ટ કરી દેવાની કે જેનાથી વેન્ટ્રિક્યુલર રિધમ એ નોર્મલ રહી શકે, મેન્ટેન રહી શકે, એ ડેમેજ ન થાય. ક્લાયન્ટને કાર્ડિયોવર્ઝન માટે રેડી કરવું પડશે, બીકોઝ તમે એમને તો કેવી રીતે તમે એની હાર્ટ રિધમ છે, ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સ છે, અને નોર્મલી તમે રેગ્યુલર નહીં કરી શકો. એના માટે તમારે ઇલેક્ટ્રિક કરંટ આપવો જ પડશે, તો જ એ રેગ્યુલર થશે. તો ક્લાયન્ટને કાર્ડિયોવર્ઝન માટે રેડી કરવાનું, ફટાફટ કાર્ડિયોવર્ઝન માટે પ્રિપેર કરી દેવાનું ક્લાયન્ટને. અને ક્લાયન્ટને પછી લાઈફ ટાઈમ સુધી એન્ટી ડિસરિથમિક મેડિકેશન્સ લેવી પડશે કે જેથી એને ફ્યુચરમાં આવા ડિસરિથમિયાસના અટેક્સ એપિસોડ્સ ના આવે, બીકોઝ આ ફેટલ છે. અગર ક્લાયન્ટને એપિસોડ્સ આવશે, એનું હાર્ટ પ્રોપરલી પમ્પ નહીં કરે તો એમ્બોલસ ફોર્મેશન થઈને ક્લાયન્ટ કેન ડાય. તો એ વસ્તુ પ્રિવેન્ટ કરવા માટે રેગ્યુલરલી ક્લાયન્ટને એન્ટી ડિસરિથમિક મેડિકેશન્સ આપવી પડશે. Next is premature ventricular contraction. What is premature ventricular contraction? આપણે જોયું. Do you want to take 5-minute break? Online students, please come back from break. Should we start now? Yes, ma'am. Okay. Yes, ma'am. Okay. So let's start. Next, we will see premature ventricular contraction. So what do you mean by premature ventricular contraction? Ventricle proper fill થતું એના પહેલા જેનું contraction. Yes, the time before the normal ventricular contractions and the ventricles contract થઈ જાય તો એને આપણે premature ventricular contractions કહીએ છીએ. So in this figure, let's see કે આ QRS કોમ્પ્લેક્સ છે એ વેન્ટ્રિક્યુલર કોન્ટ્રેક્શન, નોર્મલ વેન્ટ્રિક્યુલર કોન્ટ્રેક્શન, પછી ટી વેવ આવશે કે જ્યાં વેન્ટ્રિકલ્સ એટ્રિયા બંને રિલેક્સ હશે, વેન્ટ્રિકલ્સ બી રિલેક્સ થઈ જશે. એન્ડ આ જે વેવ છે નોર્મલી આ વેવ ના થવી જોઈએ, તો એ એબનોર્મલી ટી વેવ થયા પહેલા, એટ્રિયાના કોન્ટ્રેક્શન થયા પહેલા ફરી પાછા વેન્ટ્રિક્યુલર કોન્ટ્રેક્શન થઈ ગયું તો એને આપણે પ્રીમેચ્યોર વેન્ટ્રિક્યુલર કોન્ટ્રેક્શન કહીશું. પછી અગેન અહીંયા પણ આપણે જોઈએ તો કે
આ ક્યુઆરએસ કોમ્પ્લેક્સ છે એ નોર્મલ વેન્ટ્રિક્યુલર કોન્ટ્રેક્શન છે, પછી ટી વેવ થઈ અને ફરીથી એક ક્યુઆરએસ કોમ્પ્લેક્સ જનરેટ થઈ ગયું. તો એ વખતે એનો ટાઈમ નતો કોન્ટ્રેક્શન થવાનો, અત્યારે એનું રિલેક્સ થવાનો ટાઈમ હતો અને ફરીથી એ કોન્ટ્રેક્ટ થઈ ગયું, તો એને પ્રી મેચ્યોર વેન્ટ્રિક્યુલર કોન્ટ્રેક્શન કહેવાય. આમાં અપવર્ડ છે અને એમાં ડાઉનવર્ડ છે, બે અલગ અલગ વેવ છે. તો વી વિલ સી કે આને કેવી રીતનું કહેવાય અને શું કહેવાય, એ બધું આપણે ડિટેલમાં જોઈશું. બટ લેટ્સ સી કે early ventricular contractions result from increased irritability of the ventricles. Ventricles early contract થઈ જાય છે, એનો ટાઈમ આયા પહેલા જ કોન્ટ્રાક્ટ થઈ જાય છે. કેમ? તો વેન્ટ્રિકલ્સ ની અંદર ઇરિટેબિલિટી કોની ઇરિટેબિલિટી? જે ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સિસ છે એ ઇરિટેબલ થઈ ગયા છે, એ રેન્ડમલી જ શૂટ કરે છે, તો એના લીધે વેન્ટ્રિકલ્સ પ્રીમેચ્યોરલી અર્લી કોન્ટ્રેક્શન થઈ જશે. PVC frequently occur in a repetitive pattern such as bigeminy, trigeminy and quadrigeminy. તો એ જે પ્રીમેચ્યોર વેન્ટ્રિક્યુલર કોન્ટ્રેક્શન્સ છે એ ફ્રીક્વન્ટલી થશે અને એક રિપીટેટિવ પેટર્નમાં થશે. રિપીટેટિવ પેટર્નમાં ફર્સ્ટ ઇઝ બાયજેમિની. what do you mean by bi means what? બાય, ટ્રાય અને ક્વોડ્રી. તો બાય નો મતલબ શું થશે? બાય એટલે કેટલો નંબર આપણે ઇન્ડિકેટ કરીએ છીએ? 2 ટાઈમ્સ. જે પીવીસી થશે એ બાયજેમિની એટલે દરેક 2 હાર્ટ રેટ પછી એ કોન્ટ્રાક્ટ થશે. તો એવરી 2 હાર્ટ રેટ પછી, એવરી સેકન્ડ નંબર પછી એ કોન્ટ્રેક્શન થશે અને બાયજેમિની કહેવાય. ટ્રાયજેમિનીમાં એવરી થર્ડ હાર્ટ રેટ હશે એ પ્રીમેચ્યોર વેન્ટ્રિક્યુલર પીવીસી હશે. એવરી થર્ડ હાર્ટ રેટ હશે એ પીવીસી હશે. અને ક્વોડ્રીજેમિની એટલે કે એવરી ફોર્થ હાર્ટ રેટ હશે એમાં એ પ્રીમેચ્યોરલી કોન્ટ્રાક્ટ થઈ જશે. તો અન્ડરસ્ટુડ? બાયજેમિની, ટ્રાયજેમિની અને ક્વોડ્રીજેમિની મીન્સ વોટ? એવરી સેકન્ડ હાર્ટ રેટ પછી જે કોન્ટ્રેક્શન થશે પીવીસી હશે, એવરી સેકન્ડ હશે. દર 2 હાર્ટ રેટ પછી પીવીસી તરત થઈ જશે. એવરી થર્ડ હાર્ટ રેટ પછી એ થાય તો એને ટ્રાયજેમિની પીવીસી કહેવાય. અને ક્વોડ્રીજેમિની એટલે કે એવરી ફોર્થ હાર્ટ રેટ હશે એ વખતે તમને પીવીસી જોવા મળશે. એક રિપીટિવ પેટર્ન હોય કે એ સેમ જ ચાલ્યા કરતી હોય તો એને ક્વોડ્રીજેમિની પીવીસી કહેવાશે, બાયજેમિની પીવીસી કહેવાશે ઓર એસ ટ્રાયજેમિની પીવીસી કહેવાશે. અન્ડરસ્ટુડ? ઓકે. નેક્સ્ટ, QRS કોમ્પ્લેક્સિસ મે બી યુનિફોકલ ઓર મલ્ટીફોકલ. હવે જે QRS કોમ્પ્લેક્સિસ છે એ યુનિફોકલ બી હોઈ શકે ઓર મલ્ટીફોકલ. આ ECG ની જે સ્ટ્રીપ છે એમાં મલ્ટીફોકલ છે. કેમ? બીકોઝ એક ફોકસમાંથી જો કરંટ શૂટ થાય છે તો QRS કોમ્પ્લેક્સ નીચેની તરફ ડેવલપ થાય છે અને બીજા ફોકસમાંથી કે વેન્ટ્રિક્યુલર કરંટ શૂટ થાય છે તો એનું અપવર્ડ ડિરેક્શન આવે છે. તો આમાં મલ્ટીફોકલ છે. યુનિફોકલમાં ફોર એક્ઝામ્પલ બધા ડાઉનવર્ડ સાઈડ હશે તો આખા ECG સ્ટ્રીપ પર ડાઉનવર્ડ સાઈડ હશે અને અપવર્ડ હશે તો બધા અપવર્ડ જ હશે. એક જ જગ્યાએથી એબનોર્મલ કરંટ શૂટ થાય છે, પણ એક જગ્યા કરતા વધારે જગ્યાએથી એબનોર્મલ કરંટ શૂટ થશે તો 2 પેટર્ન જોવા મળશે અલગ અલગ, ડાઉનવર્ડ અને અપવર્ડ. તેને મલ્ટીફોકલ QRS કોમ્પ્લેક્સિસ કહેવાય. અને યુનિફોકલમાં સેમ ડાયરેક્શનમાં હશે. પીવીસી હશે પણ બધા એક જ ડાયરેક્શનમાં હશે. અન્ડરસ્ટુડ? યસ મેમ. હા. તો બાયજેમિની, ટ્રાયજેમિની, ક્વોડ્રીજેમિની એટલે શું એ બી યાદ રાખવાનું. એન્ડ યુનિફોકલ અને મલ્ટીફોકલ શું છે એ પણ યાદ રાખવાનું. સો આપણે એ પ્રીમેચ્યોર વેન્ટ્રિક્યુલર કોન્ટ્રેક્શનનું ટેબલ જોઈ લઈએ કે વોટ ઇઝ બાયજેમિની. તો પ્રીમેચ્યોર પીવીસી એવરી અધર હાર્ટબીટ એટલે જે સેકન્ડ નંબરની હાર્ટબીટ હશે એક નોર્મલ હશે ને જે બીજી સેકન્ડ નંબરની હશે એ દરેકમાં પીવીસી જોવા મળશે. એવરી અધર હાર્ટબીટ હશે એ પીવીસી જોવા મળશે. પ્રીમેચ્યોર વેન્ટ્રિક્યુલર કોન્ટ્રેક્શન જોવા મળશે. ટ્રાયજેમિનીમાં એવરી થર્ડ હાર્ટબીટ હશે થર્ડ નંબરની, 2 નોર્મલ હશે, ત્રીજી પીવીસી હશે, પછી 2 નોર્મલ, ત્રીજી પીવીસી, 2 નોર્મલ, ત્રીજી પીવીસી, એવી રીતે એવરી થર્ડ હાર્ટબીટ હશે એ પીવીસી હશે. ક્વોડ્રીજેમિનીમાં એવરી ફોર્થ હાર્ટબીટ એટલે 3 હાર્ટબીટ એકદમ નોર્મલ હશે, ચોથીમાં પીવીસી હશે, ફરી 3 નોર્મલ, ચોથીમાં પીવીસી, અગેન 3 નોર્મલ એન્ડ ફોર્થ પીવીસી, તો એને ક્વોડ્રીજેમિની કહેવાય. કુપલેટ ઓફ પેર તો 2 પીવીસી જોવા મળશે. તો યુનિફોકલ એટલે યુનિફોર્મ અપવર્ડ or downward deflection arising from the same ectopic focus. કાં તો બધી અપવર્ડ હશે પીવીસી, કાં તો બધી ડાઉનવર્ડ હશે. એક જ જોવા મળશે, એક જ પેટર્ન, એને યુનિફોકલ કહેવાય. અને મલ્ટીફોકલમાં ડિફરન્ટ શેપ્સ જોવા મળશે વિથ ઇમ્પલ્સ જનરેશન ફ્રોમ ડિફરન્ટ સાઇડ. બધી અલગ અલગ જગ્યાએથી ઇમ્પલ્સ જનરેટ થશે તો અમુક ડાઉનવર્ડ, અમુક અપવર્ડ, બધું મિક્સ જોવા મળશે તો એને મલ્ટીફોકલ કહેવાશે. R-on-T phenomenon. R-on-T phenomenon એટલે PVC falls on the T wave of the preceding heartbeat may precipitate ventricular fibrillations. R-on-T phenomenon માં શું થશે કે PVC છે ને એ
ટી વેવ પહેલા જ નવી હાર્ટબીટ સ્ટાર્ટ થશે એટલે ટી વેવ ને તરત જ એ ડેવલપ થશે. જેમ આમાં જોયું કે ટી વેવ થઈ ને, આ ટી વેવ એટલે હાર્ટ રિલેક્સ થઈ ગયું, વેન્ટ્રિકલ્સ રિલેક્સ થયા ને ફરી કોન્ટ્રેક્ટ થઈ ગયા. તો આને આર ઓન ટી ફેનોમેનન કહેવાય કે ટી જેવું રિલેક્સ થાય છે ને તરત જ પીવીસી થઈ જાય છે. તો અગર ક્લાયન્ટમાં કન્ટિન્યુઅસલી આવું પીવીસી જોવા મળશે કે રિલેક્સ થઈને તરત જ કોન્ટ્રેક્ટ થઈ જાય છે, તો પછી એ ધીરે ધીરે વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશનમાં કન્વર્ટ થઈ જશે. તો આ બધા જ ટર્મિનોલોજી યુ શુડ નો કે બાયજેમિની, ટ્રાઇજેમિની, ક્વોડ્રીજેમિની, યુનિફોકલ, મલ્ટીફોકલ કે શું હોય અને આર ઓન ટી ફેનોમેનન શું છે. આર ઓન ટી ફેનોમેનનમાં એટલે ટી વેવ ડેવલપ થશે એવું તરત જ પીવીસી થઈ જશે, રિલેક્સ થશે. ટી વેવ what does T wave indicates? Ventricle relaxation. Yes, ventricular relaxation. એ વખતે વેન્ટ્રિકલ્સ એકદમ રિલેક્સ થશે. વેન્ટ્રિકલ્સ રિલેક્સ થઈને પછી કઈ વેવ સ્ટાર્ટ થવી જોઈએ નોર્મલી? પી વેવ સ્ટાર્ટ થવી જોઈએ. હવે એટ્રિયા અને કોન્ટ્રેક્શનનો ટાઈમ છે, બટ એની જગ્યાએ શું થાય છે, ફરીથી વેન્ટ્રિકલ્સ જ કોન્ટ્રેક્ટ થાય છે. તો અગર એવું ને એવું જ રહેશે, ટી વેવ્સ પછી પીવીસી જોવા મળે તમને, ફરીથી ટી વેવ પછી ફરીથી ક્યુઆરએસ કોમ્પ્લેક્સ જોવા મળે ઇન શોર્ટ, તો તમારે આઈડેન્ટિફાઈ કરવાનું કે આ પીવીસી છે. ટી વેવ પછી પી વેવ જ દેખાવી જોઈએ, ક્યુઆરએસ કોમ્પ્લેક્સ ના દેખાવું જોઈએ. તો તમને ક્યુઆરએસ કોમ્પ્લેક્સ જોવા મળે તો યુ શુડ નો કે આ પીવીસી થયું છે. અને અગર ક્લાયન્ટમાં કન્ટિન્યુઅસલી એવું જ આર ઓન ટી ફેનોમેનન જોવા મળે તો ધીરે ધીરે વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશનમાં જતું રહેશે ક્લાયન્ટ. એ વધારે ફેટલ છે. તો યુ હેવ ટુ મેક શ્યોર કે ક્લાયન્ટ કયું પીવીસી છે એ ખાસ ધ્યાન રાખવાનું. ઇન્ટરવેન્શન, જે બી ક્લાયન્ટ પીવીસી એક્સપિરિયન્સ કરતા હોય પ્રીમેચ્યોર વેન્ટ્રિક્યુલર કોન્ટ્રેક્શન, તેમનામાં શું ઇન્ટરવેન્શન કરવાના? તો આઈડેન્ટિફાઈ ધ કોઝ એન્ડ ટ્રીટ ઓન ધ બેઝિસ ઓફ ધ કોઝ. કેમ થયું પીવીસી એ પહેલા આઈડેન્ટિફાઈ કરવાનું અને કોઝ ટ્રીટ કરવાનો ટ્રાય કરવાનું. ઇવેલ્યુએટ ઓક્સિજન સેચ્યુરેશન ટુ અસેસ ફોર ધ હાઇપોક્સેમિયા વિચ કેન કોઝ પીવીસીસ. એનું ઓક્સિજન સેચ્યુરેશન ચેક કરવાનું કે ક્લાયન્ટનું ઓક્સિજન સેચ્યુરેશન કેવું છે. અગર ક્લાયન્ટ હાઇપોક્સેમિક હશે તો એના લીધે પીવીસી થવાના ચાન્સીસ વધારે છે, બીકોઝ બોડીને એવું છે કે એમને ઓક્સિજનની વધારે જરૂર છે એટલે વેન્ટ્રિકલ્સ વધારે કામ કરશે, તો એનો કોન્ટ્રેક્શનના પહેલા જ ફરીથી કોન્ટ્રેક્શન થઈ જશે. તો ક્લાયન્ટ હાઇપોક્સેમિક હશે તો એ ખાસ ચેક કરવાનું કે હાઇપોક્સેમિયાના લીધે બી પીવીસી થઈ શકે છે પહેલા. તો અગર હાઇપોક્સેમિક હોય તો ઓક્સિજન આપી શકીએ આપણે. Evaluate electrolyte, particularly the potassium level, because hypokalemia can cause this PVC. ઇલેક્ટ્રોલાઇટ લેવલ ચેક કરવાના અને એમાં બી હાર્ટમાં પર્ટિક્યુલરલી પોટેશિયમ ખાસ ચેક કરવાનું, બીકોઝ હાઇપોકેલેમિયા થશે ક્લાયન્ટને તો હાઇપોકેલેમિયાના લીધે પણ પીવીસી થઈ શકે છે. યુ હેવ ટુ રિમેમ્બર ધીસ પોઈન્ટ. હાઇપોકેલેમિયાના લીધે પીવીસી પણ થઈ શકે છે. ઓક્સિજન એન્ડ મેડિકેશન્સ may be prescribed in case of acute myocardial ischemia or MI. અગર ક્લાયન્ટને એમઆઈ છે, એમઆઈ ના લીધે પ્રોપરલી હાર્ટ વર્ક નથી કરતું, તો એના લીધે ક્લાયન્ટને ઓક્સિજન પણ આપવી પડશે અને મેડિકેશન્સ પણ આપવી પડશે. તો ક્લાયન્ટને પીવીસી ના થાય, બીકોઝ ઓક્સિજન ઓછું છે એટલે હાર્ટને તો એમ જ છે કે મારે વધારે કામ કરવું પડશે ઓક્સિજન સપ્લાય કરવા માટે, તો એ પ્રીમેચ્યોરલી જ કોન્ટ્રાક્ટ થવાનું સ્ટાર્ટ થઈ જશે. તો ક્લાયન્ટને જો એમઆઈ હોય તો આપણે ઓક્સિજન ને મેડિકેશન્સ આપવી પડશે એમઆઈને ટ્રીટ કરવા માટે. એનો કોઝ છે જેના લીધે પીવીસી થાય છે. Next is important point for the client experiencing PVCs. Notify the PHCP or cardiologist if the client complains of chest pain or if the PVC increases in the frequency, are multifocal, occur on T wave, એટલે કે R on T phenomena થાય, or occurs in a runs of ventricular tachycardia. તમને આમાંથી કશું બી જોવા મળે તો PHCP ને નોટિફાઈ કરવાનું. ક્યારે નોટિફાઈ કરવાનું? કે જો ક્લાયન્ટ પીવીસી એક્સપિરિયન્સ કરતું હોય તો તરત જ પીએચસીપી કાં તો જે કાર્ડિયોલોજિસ્ટ છે એમને કહેવાનું, નોટિફાઈ કરવાનું કે ક્લાયન્ટને પીવીસી થાય છે. ક્લાયન્ટ પીવીસી ની સાથે સાથે ચેસ્ટ પેઇનની કમ્પ્લેન કરે કાં તો પીવીસી એની ફ્રીક્વન્સીમાં ઇન્ક્રીઝ થશે. ફ્રીક્વન્સીમાં ઇન્ક્રીઝ થશે મતલબ વધી જશે કોન્ટ્રાક્શન. યસ, પીવીસી વધારે જોવા મળશે. પહેલા તમે જોયું તો એક સ્ટ્રીપમાં એક જ પીવીસી જોવા મળતું હતું, હવે બીજી સ્ટ્રીપ તમે મતલબ જોવો છો ઇસીજી રીડિંગ તો એક કરતા વધારે પીવીસી જોવા મળે છે. બધી બહુ વાર હવે પ્રીમેચ્યોર વેન્ટ્રિક્યુલર કોન્ટ્રેક્શન થયું છે, એની ફ્રીક્વન્સી વધી ગઈ છે. ઓરેન્જ મલ્ટીફોકલ છે. મલ્ટીફોકલ મીન્સ ડિફરન્ટ શેપમાં હશે. અમુકમાં ડાઉનવર્ડ હશે, અમુકમાં અપવર્ડ હશે, તો એક કરતા વધારે ડાયરેક્શનમાં હશે, શેપમાં હશે, તો મલ્ટીફોકલ કહેવાશે. અને આર ઓન ટી ફેનોમેનન હશે તો એના લીધે બી વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન થાય છે, વધારે કોમ્પ્લિકેશન થાય છે. તો
કાં તો પછી વેન્ટ્રિક્યુલર ટેકીકાર્ડિયા જોવા મળે. તો કોઈ બી વસ્તુ તમને જોવા મળે તો તરત જ PHCP અને કાર્ડિયોલોજિસ્ટને નોટિફાય કરવાની. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, યુ હેવ ટુ રિમેમ્બર ધીસ. નેક્સ્ટ ઇઝ વેન્ટ્રિક્યુલર ટેકીકાર્ડિયા. વેન્ટ્રિક્યુલર ટેકીકાર્ડિયાની ECG એકદમ ડિસ્ટિંક્ટ છે. એમાં તમને કોઈ પી વેવ કે પી વેવનું ફિબ્રિલેશન કશું જ જોવા નહીં મળે. વેન્ટ્રિકલ્સ છે એટલું ફાસ્ટ ઇરરેગ્યુલર રિધમથી અને રેટથી કોન્ટ્રેક્ટ થાય છે કે કોઈ પી વેવને એટ્રિયા માટે ટાઈમ જ નહીં મળતો. બસ વેન્ટ્રિકલ્સ કોન્ટ્રેક્ટ થયા જ કરે છે, થયા જ કરે છે. તો એના લીધે આમ કોન્ટ્રેક્શન થયા જ કરશે તો એને પ્રોપર ફિલિંગનો ટાઈમ નહીં મળે, રીફિલ નહીં થાય, રિલેક્સ નહીં થાય, તો કાર્ડિયાક આઉટપુટ અલ્ટિમેટલી ઓછું થઈ જશે. તો આવી તમને ECG સ્ટ્રીપ જોવા મળે તો યુ હેવ ટુ આઈડેન્ટિફાઈ કે આ કઈ ECG સ્ટ્રીપ છે. વેન્ટ્રિક્યુલર ટેકીકાર્ડિયા, ઓર એલ્સ એનું બીજું નામ છે સુપ્રાવેન્ટ્રિક્યુલર ટેકીકાર્ડિયા. VT પણ કહેવાય છે અને SVT પણ કહેવાય છે. તો કન્ફ્યુઝ નહીં થઈ જવાનું કે અગર આ સ્ટ્રીપ આપ્યું હોય ને ઓપ્શનમાં ખાલી એવું જ હોય કે સુપ્રાવેન્ટ્રિક્યુલર ટેકીકાર્ડિયા, તો સેમ SVT એન્ડ VT આર સેમ. કન્ફ્યુઝ નહીં થવાનું, ખાલી કન્ફ્યુઝ કરવા માટે ડિફરન્ટ નેમ યુઝ કરશે. તો તમને ECG સ્ટ્રીપ એક્ઝામમાં અગર આવી રીતની પૂછી હોય, ખાલી QRS કોમ્પ્લેક્સિસ હોય, એ પણ વાઇડ હોય. તમે જુઓ કે આમાં QRS કોમ્પ્લેક્સિસ કેવા વાઇડ છે. ડિસ્ટન્સ જુઓ, એક QRS કોમ્પ્લેક્સની વચ્ચે કેટલો વાઇડ છે. પહોળા પહોળા QRS કોમ્પ્લેક્સિસ છે. તો આવું તમને QRS એકદમ વાઇડ QRS, ખાલી QRS જ જોવા મળે આખા ECGમાં. તો યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે આ VT છે, VT ઓર SVT. Description: VT occurs because of repetitive firing of irritable ventricular ectopic focus at a rate of 140 to 250 beats per minute or more. VT કેમ થાય કે એબનોર્મલી ઇલેક્ટ્રિક ઇમ્પલ્સનું ફાયરિંગ થાય છે. એબનોર્મલી વેન્ટ્રિકલ્સ ઇલેક્ટ્રિક ઇમ્પલ્સનું ફાયરિંગ થશે ત્યારે જ વેન્ટ્રિકલ્સ કોન્ટ્રેક્ટ થશે, પણ એ એબનોર્મલ થઈ ગયું છે અને એટલું ફાસ્ટ થાય છે ને 140 to 250 ટાઈમ્સ થાય છે 1 મિનિટની અંદર, અને સમટાઈમ્સ તેનાથી વધારે ફાયરિંગ થાય છે ઇલેક્ટ્રિક ઇમ્પલ્સનું. તો એના લીધે જેટલી વાર ઇલેક્ટ્રિક ઇમ્પલ્સ થશે ફાયર શું થશે, એટલી વાર વેન્ટ્રિકલ્સ કોન્ટ્રેક્ટ થશે. તો આ વધી ગયું છે એટલે વેન્ટ્રિકલ્સ બહુ જ ફાસ્ટ કોન્ટ્રેક્ટ થવાનું સ્ટાર્ટ થઈ જશે અને ખાલી વેન્ટ્રિકલ્સ કોન્ટ્રેક્ટ જ થયા કરશે. VT may present as a paroxysm of 3 self-limiting beats or more or may be sustained rhythm. Sometimes VT કેવું થાય 3 self-limiting beats, એટલે નોર્મલ ECG થશે ને વચ્ચે 3 QRS કોમ્પ્લેક્સ આવવા જોવા મળશે, એટલે 3 વખત એકદમ વેન્ટ્રિકલ્સ આમ એબનોર્મલી બીટ કોન્ટ્રેક્ટ થશે, પછી પાછું નોર્મલ હાર્ટ રેટ, નોર્મલ સાઇનસ રિધમ આવશે ને વચ્ચે પાછું ફરી આવું આવશે. તો એને ખાલી 3 થી 4 જ હોય કે તેનાથી વધારે હોય, અને સમટાઈમ્સ આખું ECG પેટર્ન આખી વેવ VT માં જ હોય. તો ડિપેન્ડ છે કે કેવું VT છે. અમુક વખત વચ્ચે વચ્ચે VT જોવા મળે, અમુક વખત 3 કરતા વધારે VT જોવા મળે ને સમટાઈમ્સ આખી રિધમ જ VT વાળી હોય. તો ડિપેન્ડ છે કે કયું ક્લાયન્ટ VT એક્સપિરિયન્સ કરે છે. VT કેન લીડ ટુ કાર્ડિયાક અરેસ્ટ. અગર જો VT આપણે ટ્રીટ ના કરીએ તો ક્લાયન્ટ કાર્ડિયાક અરેસ્ટમાં જતું રહેશે. કેમ કાર્ડિયાક અરેસ્ટમાં જતું રહેશે? VT ના લીધે કાર્ડિયાક અરેસ્ટમાં કેમ જતું રહેશે ક્લાયન્ટ? તમને ક્વેશ્ચન પૂછ્યો છે, તમને આ વસ્તુ ખબર પડી ગઈ કે ઓકે VT ના લીધે આન્સર આવશે કાર્ડિયાક અરેસ્ટ, પણ તમને રેશનલ પૂછશે કે કેમ કાર્ડિયાક અરેસ્ટમાં જાય છે VT ના લીધે, તો યુ હેવ ટુ નો ધેટ. VT ના લીધે કેમ કાર્ડિયાક અરેસ્ટમાં જશે મેં હમણાં જ કીધું હતું. From your brain answer this question please. ટેલ મી કેમ એવું થશે? What is cardiac arrest એ કહો પહેલા. Am I audible to you? યસ મેમ. Yes, તો રિસ્પોન્સ કરો. What is cardiac arrest? હાર્ટ એનું ફંક્શન લોસ કરી દે, મતલબ હાર્ટ પ્રોપર Yes. વર્ક ના કરે. ક્લાયન્ટનું હાર્ટ હવે બંધ થઈ ગયું છે, that is cardiac arrest. તો VT ના લીધે કેમ કાર્ડિયાક અરેસ્ટ થશે?
કેમ કે એની ફાસ્ટ હાર્ટ બીટ થઈ જશે તો બ્લડ ફ્લોમાં પ્રોબ્લેમ. કેવી રીતે? યસ, યુ આર કરેક્ટ, પણ કેવી રીતે બ્લડ ફ્લોમાં પ્રોબ્લેમ થશે? કેમ કે બરાબર કોન્ટ્રાક્શન રિલેક્સેશન નહીં થાય તો પછી જેટલું ફીલ થવું જોઈએ એટલું નહીં થાય, કાર્ડિયાક આઉટપુટ ઘટી જશે. યસ, હાર્ટને રિલેક્સ થવાનો ટાઈમ જ નથી મળતો, રીફિલ થવાનો ટાઈમ જ નથી મળતો, બસ કોન્ટ્રાક્ટ જ થયા કરે છે. તો અલ્ટિમેટલી કાર્ડિયાક આઉટપુટ ઓછું થઈ જશે. કાર્ડિયાક આઉટપુટ ઓછું થશે એનો મતલબ કે બોડીને ઓક્સિજનેટેડ બ્લડ નહીં મળે, અને હાર્ટને બી ફંક્શન કરવા માટે ઓક્સિજનેટેડ બ્લડ તો જોઈશે જ ને. તો એ નથી મળતું, તો ધીરે ધીરે પછી હાર્ટ એ ફંક્શન કરવાનું બંધ કરી દેશે, એન્ડ વીટી ના લીધે કાર્ડિયાક અરેસ્ટમાં જઈ શકે છે ક્લાયન્ટ. તો વીટી પણ ફેટલ કન્ડિશન છે. એટ્રિયલ ફિબ્રિલેશન, પછી વીટી, વીફીબ, આ બધી ફેટલ કન્ડિશન છે. પીવીસી એ ફેટલ નથી. અગર પીવીસી ના લીધે વેન્ટ્રિક્યુલર વીફીબ થઈ જશે, વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન થઈ જશે, તો એ ફેટલ છે. પણ ક્લાયન્ટ પીવીસી એક્સપિરિયન્સ કરતું હશે તો આપણે એને ટ્રીટ કરી શકીશું, તો એ ફર્ધર ડેમેજ ના કરી શકે. પણ જે ક્લાયન્ટ એટ્રિયલ ફિબ્રિલેશન, વેન્ટ્રિક્યુલર ટેકિકાર્ડિયા, વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન એક્સપિરિયન્સ કરશે, એ તમારું પ્રાયોરિટી ક્લાયન્ટ છે. એ ક્લાયન્ટ ગમે ત્યારે કાર્ડિયાક અરેસ્ટમાં જઈ શકે છે, ક્લાયન્ટ કેન ડાઈ. ઓકે ઓકે, હવે તમારી જોડે 3 કેટેગરી વાળા ક્લાયન્ટ છે જે વીટી એક્સપિરિયન્સ કરે છે. તો ફર્સ્ટ ઇઝ સ્ટેબલ ક્લાયન્ટ વિથ સસ્ટેન્ડ વીટી. ક્લાયન્ટ અત્યારે એકદમ સ્ટેબલ છે અને સસ્ટેન્ડ વીટી છે, એટલે એને કન્ટિન્યુઅસ વીટી જોવા મળે છે. એના ઇસીજી મોનિટર પર, કાર્ડિયાક મોનિટર પર તમને કન્ટિન્યુઅસ વીટી જોવા મળે છે, પણ ક્લાયન્ટ સ્ટેબલ છે. તો એમાં તમે શું ઇન્ટરવેન્શન કરશો? વિથ પલ્સ એન્ડ નો સાઇન એન્ડ સિમ્ટમ્સ ઓફ ડિક્રીઝ કાર્ડિયાક આઉટપુટ. ક્લાયન્ટને તમે પલ્સ ચેક કરશો તો તમને પલ્સ ફીલ થશે, અને કાર્ડિયાક આઉટપુટ ઓછો થવાના કોઈ સાઇન એન્ડ સિમ્ટમ્સ નથી. તમે ખાલી કાર્ડિયાક મોનિટર પર જોયું કે ક્લાયન્ટને વીટી થાય છે, ક્લાયન્ટ એકદમ સ્ટેબલ છે, તમે ફટાફટ પલ્સ ચેક કરી, પલ્સ બી આવે છે, અને ક્લાયન્ટને કાર્ડિયાક આઉટપુટ ઓછું થવાના બી કોઈ ચાન્સીસ તમને અત્યારે જોવા નથી મળતા, બીકોઝ હાલ જ હમણાં સ્ટાર્ટ થયું છે. તો એવા ક્લાયન્ટને તમે શું કરશો? તો ઓક્સિજન એડમિનિસ્ટર કરશો એન્ડ એડમિનિસ્ટર એન્ટી ડિઝરિથમિક મેડિકેશન્સ, O2 આપશો કે બોડીને ઓક્સિજનેટેડ બ્લડ સપ્લાય મળી રહે, અને એન્ટી ડિઝરિથમિક્સ આપશો. એન્ટી ડિઝરિથમિક્સ આપશો ને એવું તરત જ ક્લાયન્ટની રિધમ છે, જે ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી છે, એ નોર્મલ થશે. જો એથી થઈ જાય તો ઓકે છે. પછી ક્લાયન્ટ અનસ્ટેબલ થવાનું સ્ટાર્ટ થશે. હવે તમે સ્ટેબલ ક્લાયન્ટ છે, વીટી એને સ્ટાર્ટ થયું છે, પણ એ ક્યોર ના થાય, એટલે ધીરે ધીરે ક્લાયન્ટ અનસ્ટેબલ તરફ જવાનું સ્ટાર્ટ કરી દે. તો હવે ક્લાયન્ટ અનસ્ટેબલ થયું છે વિથ બીટી. તો એવા ક્લાયન્ટ કેવા હશે? તમને પલ્સ ફીલ થશે, તમે ક્લાયન્ટની પલ્સ ચેક કરશો તો ક્લાયન્ટમાં પલ્સ જોવા મળશે, એન્ડ સાઇન એન્ડ સિમ્ટમ્સ ઓફ ડિક્રીઝ કાર્ડિયાક આઉટપુટ. હવે ધીરે ધીરે બીટી જેમ સ્ટાર્ટ થાય તો પહેલા બધું ઓકે હોય, કોઈ કાર્ડિયાક આઉટપુટ ઓછું ના હોય, પલ્સ બી આવશે, પણ એ અનસ્ટેબલ થઈ જાય તો હવે કાર્ડિયાક આઉટપુટ ધીરે ધીરે ઘટી જશે. તમને પલ્સ ફીલ થશે, પણ કાર્ડિયાક આઉટપુટ ઓછો થઈ જશે ને એના તમને સાઇન એન્ડ સિમ્ટમ્સ જોવા મળશે. તો એવા ક્લાયન્ટ માટે તમારે શું ઇન્ટરવેન્શન કરવાની? તો એડમિનિસ્ટર ઓક્સિજન એન્ડ એન્ટી ડિઝરિથમિક થેરાપીઝ એઝ પ્રિસ્ક્રાઇબ્ડ. O2 અને એન્ટી ડિઝરિથમિક તો આપવાના જ. પ્રિપેર ફોર સિંક્રોનાઇઝ કાર્ડિયોવર્ઝન ઇફ ધ ક્લાયન્ટ ઇઝ અનસ્ટેબલ. હવે ક્લાયન્ટને સિંક્રોનાઇઝ કાર્ડિયોવર્ઝન આપવું પડશે. કાર્ડિયોવર્ઝન મીન્સ ફ્રીક્વન્ટ સ્મોલ અમાઉન્ટમાં કરંટ, મતલબ ક્લાયન્ટને સ્મોલ અમાઉન્ટમાં ઇલેક્ટ્રિક કરંટ આપણે આપીશું, એને આપણે કાર્ડિયોવર્ઝન કહીશું. બીકોઝ એ કરંટ આપીશું તો એની હાર્ટ રેટ નોર્મલ થવાનું સ્ટાર્ટ થશે. અલોંગ વિથ મેડિકેશન આપણે કાર્ડિયોવર્ઝન પણ આપવું પડશે જો ક્લાયન્ટ અનસ્ટેબલ થઈ ગયું હોય તો. સ્ટેબલ હોય તો ખાલી એ બે જ વસ્તુ કરવાની, પણ હવે ક્લાયન્ટ અનસ્ટેબલ છે એટલે આપણે બીજું બી કરવું પડશે ઇન્ટરવેન્શન. The PHCP may attempt cough CPR by asking the client to cough hard every 1 to 3 seconds. CPR ના બે ટાઈપ્સ હોય. આઈ નો કે તમે આ ફર્સ્ટ ટાઈમ સાંભળ્યું હશે કોફ CPR. તો એના નેમ થી તમને શું આઈડેન્ટિફાઈ થાય છે? ક્લાયન્ટને હવે કોફ CPR કરાવવાનું. CPR એટલે શું? કાર્ડિયોપલ્મોનરી રિસબ્સ્ટિટ્યુશન. આપણે કેવી રીતે કરીએ છીએ? કે કોઈ બી મતલબ ઇમરજન્સી કન્ડિશનમાં હોય તો પેશન્ટને ચેસ્ટ પહેલા કમ્પ્રેશન્સ આપીને આપણે CPR આપીએ છીએ. ઓકે, આપણે ચેસ્ટ કમ્પ્રેશન આપીએ અને CPR કહેવાય, બટ ધીસ ઇઝ કોફ CPR. કોફ CPR માં શું હોય? ક્લાયન્ટ અનસ્ટેબલ થયું છે, ક્લાયન્ટને ધીરે ધીરે એક્સપિરિયન્સ થાય છે કે એનું કાર્ડિયાક આઉટપુટ ઓછું થયું છે. ક્લાયન્ટ અનકોન્શિયસ નથી થયું, ખાલી અનસ્ટેબલ થયું છે. તો PHCP શું કરશે? ક્લાયન્ટને સમજાવશે કે તમે એવરી 1 to 3 સેકન્ડ એટલું ફોર્સફુલી કોફ કરો, અંદર પ્રેશર બિલ્ડ કરવાનું ચેસ્ટ પર. એવરી 1 to 3 સેકન્ડ એટલું ફોર્સફુલી કોફ કરશે તો એના લીધે હાર્ટ રેટ ઓલ્ટર થશે, હાર્ટબીટ ઓલ્ટર થશે, અને ચાન્સીસ છે કે નોર્મલમાં કન્વર્ટ થઈ શકે છે.
સિન્ક્રોનાઇઝ કાર્ડિયો વર્ઝનની સાથે સાથે કોફ સીપીઆર સ્ટાર્ટ કરવાના ક્લાયન્ટને. તો કોફ સીપીઆર તમને આવે ક્યાંય વર્ડ તો એમાં શું હોય કે ક્લાયન્ટ પીએચસીપી હશે એ ક્લાયન્ટને એવરી 1 to 3 સેકન્ડ એટલે 1 થી 3 સેકન્ડની અંદર કોફિંગ કરાવશે અને એટલું ફોર્સફુલી કોફિંગ કરાવશે કે જેના લીધે અંદર પ્રેશર બિલ્ડ થશે અને હાર્ટ રેટ ચાન્સીસ છે કે અલોંગ વિથ કાર્ડિયો વર્ઝન એ નોર્મલ તરફ જતી રહે, વીટી રિઝોલ્વ થઈ જાય. તો દેટ ઇઝ કોફ સીપીઆર. હવે ક્લાયન્ટ ચોથી કેટેગરી છે, ત્રીજી કેટેગરી છે કે પલ્સલેસ ક્લાયન્ટ છે અને વિથ વીટી. તો પહેલું એકદમ સ્ટેબલ હતું જેમાં પલ્સ બી આવતી હતી અને કોઈ કાર્ડિયાક આઉટપુટ ડિક્રીઝ થવાના કોઈ સિમ્ટમ્સ નતા. ધીરે ધીરે એ અનસ્ટેબલ થયું. તમે એ વખતે ટ્રીટ ના કરો તો ક્લાયન્ટ અનસ્ટેબલ થઈ જાય. અનસ્ટેબલમાં શું થયું, પલ્સ તો આવે છે પણ કાર્ડિયાક આઉટપુટ ઓછું થઈ ગયું છે. અને ચોથી કેટેગરી છે કે હવે પલ્સ બી નહીં આવે, પલ્સલેસ થઈ ગયું છે ક્લાયન્ટ, વીટીબી વાળું છે. તો એવું ક્લાયન્ટ થઈ જાય તો તમારે એને ડિફિબ્રિલેટ કરવું પડે અને તરત જ સીપીઆર આપવા પડે. કોફ સીપીઆર નહીં, હવે ચેસ્ટ કમ્પ્રેશન વાળા સીપીઆર આપવા પડશે બીકોઝ ક્લાયન્ટને પલ્સ બી નથી આવતી હવે અને ક્લાયન્ટનું વીટીબી છે, પલ્સલેસ થઈ ગયું છે ક્લાયન્ટ. તો ડિફિબ્રિલેટ કરવું પડશે અને વચ્ચે વચ્ચે સીપીઆર આપવા પડશે. અન્ડરસ્ટુડ કેવી રીતે ઇન્ટરવેન્શન્સ કરવાની? યસ. ઓકે. નથી આવવાનું તો હવે પતવા આવ્યો છે લેક્ચર એમ. ઓકે, સો અન્ડરસ્ટેન્ડ વીટી છે એ આપણા માટે ફેટલ છે અને એને કેવી રીતે ઇન્ટરવેન્શન્સ કરવાની તમારે એ પહેલા જોવાનું. તમને અગર 3 કેટેગરી વાળા ઓપ્શન્સમાં પેશન્ટ આપ્યા છે, બધા વીટી એક્સપિરિયન્સ જ કરે છે, પણ તમારે પહેલી પ્રાયોરિટી કયા પેશન્ટને આલવાની? બધા જ વીટી એક્સપિરિયન્સ કરતા હોય તો પલ્સલેસ. યસ, પલ્સલેસ ક્લાયન્ટ વિથ વીટી હોય તો એને તમારે પહેલી પ્રાયોરિટી આપવાની બીકોઝ એ હવે લાસ્ટ સ્ટેજમાં છે. સ્ટેબલ ધીરે ધીરે અનસ્ટેબલ થશે. તમે એને થોડીક સેકન્ડ માટે ઝપી જશો તો વાંધો નહીં આવે. તો તમારે બધા જ વીટી વાળા હોય તો પહેલી પ્રાયોરિટી પલ્સલેસ ક્લાયન્ટ હોય કે પલ્સલેસ બી થયું છે અને વીટી એક્સપિરિયન્સ કરે છે તો તમારી ફર્સ્ટ પ્રાયોરિટી હશે. અને ખાલી ઓપ્શન્સમાં સ્ટેબલ ક્લાયન્ટ વિથ સસ્ટેન વીટી હોય તે તમારું પ્રાયોરિટી છે કે વીટી વાળું પેશન્ટ હોય તે તમારી પ્રાયોરિટી છે. બટ ડિપેન્ડ છે કે એની જોડે કયું પેશન્ટ છે. અગર આ 3 પેશન્ટ હોય તો તમારી પ્રાયોરિટી પછી પલ્સલેસ વીટી વાળું થઈ જશે. અન્ડરસ્ટુડ? ઓકે, નેક્સ્ટ કન્ડિશન ઇઝ વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન. જેમ એટ્રિયલ ફિબ્રિલેશન હતું એમ વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન. તો વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન મીન્સ ventricular fibrillation means what? Ventricular વાઇબ્રેટ થવા લાગે પ્રોપર. પ્રોપર કોન્ટ્રેક્શન નહીં થાય, વેન્ટ્રિકલ્સ વાઇબ્રેટ થવાનું સ્ટાર્ટ થઈ જશે. That is ventricular fibrillation. Impulses from many irritable foci in the ventricles fire in a totally disorganized manner. Ventricles ની અંદરથી બધી બહુ જ જગ્યાએથી ઇલેક્ટ્રિક કરંટ ફાયર થશે અને બી એકદમ ડિસઓર્ગેનાઇઝડ મેનરમાં કે જેના લીધે વેન્ટ્રિકલ્સ કોન્ટ્રેક્ટ નહીં થાય. વીટીમાં કોન્ટ્રેક્ટ થતા હતા પણ બહુ ફાસ્ટ થતા હતા, એબનોર્મલી થતા હતા. તો કોન્ટ્રેક્ટ જ નહીં થાય, ખાલી વાઇબ્રેશન્સ થશે. VF is a chaotic rapid rhythm in which the ventricles fluid and there is no cardiac output. પેલામાં કાર્ડિયાક આઉટપુટ ઓછો થતો હતો બીકોઝ એ બહુ રીફિલ નતું થતું બરાબર, પણ આમાં તો કાર્ડિયાક આઉટપુટ જ નહીં રહે બીકોઝ વેન્ટ્રિકલ્સ કોન્ટ્રેક્ટ નથી થતા, આમાં ખાલી વાઇબ્રેટ થાય છે, વેન્ટ્રિકલ્સ ક્યુઅર થાય છે. VF is fatal if not successfully resolved within 3 to 5 minutes. અગર ક્લાયન્ટ VF એક્સપિરિયન્સ કરે છે અને 3 થી 5 મિનિટમાં તમે સોલ્વ નહીં કરો, રિઝોલ્વ નહીં કરો VF VFib તો તરત જ ક્લાયન્ટ કેન ડાય બીકોઝ એ બહુ જ વધારે ફેટલ છે. આમાં કાર્ડિયાક આઉટપુટ જ નથી થતું, હાર્ટ પંપ કરીને બ્લડ નીકાળી જ નથી શકતું, નો કાર્ડિયાક આઉટપુટ, ડિક્રીઝ નથી, નો છે. ક્લાયન્ટ ઇઝ અનકોન્શિયસ વિથ નો પલ્સ, બીપી, રેસ્પિરેશન ઓર હાર્ટ સાઉન્ડ. હવે હાર્ટ પંપ કરે, ઓછું કાર્ડિયાક આઉટપુટ હોય તો ક્લાયન્ટ ચલો સ્ટેબલ બી હોય, ધીરે ધીરે અનસ્ટેબલ થાય, પણ એમાં તો કાર્ડિયાક જેવું VFib એક્સપિરિયન્સ કરશે VF તો ક્લાયન્ટ એકદમ અનકોન્શિયસ થઈ જશે. એમાં કોઈ પલ્સ જોવા નહીં મળે તમને, બીપી બી ડ્રોપ થઈ જશે, રેસ્પિરેશન બી ડ્રોપ થઈ જશે, એને એના હાર્ટ સાઉન્ડ બી કશું જ નહીં સંભળાય બીકોઝ હાર્ટ હવે ખાલી વાઇબ્રેટ થાય છે, પંપ નથી થતું. તો આ જે તમને ECG પેટર્ન હોય, આ ECG સ્ટ્રીપમાં તમે જુઓ, તમને પી વેવ બી જોવા નહીં મળે ને QRS કોમ્પ્લેક્સ બી જોવા નહીં મળે.
તો આવું જે ECG સ્ટ્રીપ હોય એને વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન કહેવાય. અન્ડરસ્ટુડ? બધા જ ECG સ્ટ્રીપ્સના ડિફરન્ટ કેરેક્ટરિસ્ટિક્સ છે. વી વિલ સી. હવે જે ક્લાયન્ટ VFib એક્સપિરિયન્સ કરે છે, VFib ઓર VF વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન, તો એવા ક્લાયન્ટને તમે શું ઇન્ટરવેન્ટ કરશો? ઇનિશિએટ CPR until the defibrillator is available. જેવું તમે સ્ક્રીન પર જોવો છો કે ક્લાયન્ટને મોનિટર પર જોવો છો કે ક્લાયન્ટને VFib સ્ટાર્ટ થયું છે, તો વિધાઉટ એની ડિલે CPR સ્ટાર્ટ કરી દેવાનું અને તરત જ રેપિડ રિસ્પોન્સ ટીમને તમે નોટિફાઈ કરશો એટલે ડિફિબ્રિલેટર ને બધું લઈને આવી જશે. પણ જ્યાં સુધી ડિફિબ્રિલેટર નથી આવતું તમારે ત્યાં સુધી CPR સ્ટાર્ટ કરવું પડશે. બીકોઝ તમે પંપ કરશો તો કાર્ડિયાક આઉટપુટ થશે. હાર્ટ તો પંપ કરતું જ નથી, તો તમારે CPR તો સ્ટાર્ટ કરવા જ પડશે પહેલા. The client is defibrillated immediately with 120 to 200 joules. Defibrillator બે ટાઈપના હોય છે, બાયફેઝિક અને મોનોફેઝિક. તો તમને ખબર હોય કે બાયફેઝિક ડિફિબ્રિલેટર હોય એમાં જૂલ્સ ઓછા હોય, મોનોફેઝિકમાં વધારે જૂલ હોય એટલે વધારે કરંટ ઇલેક્ટ્રિક શોક ક્લાયન્ટને લાગે. તો ક્લાયન્ટને તરત જ ડિફિબ્રિલેટ કરવું પડશે વિથ મોનોફેઝિક ડિફિબ્રિલેટર ઓર બાયફેઝિક, જે બી મળે એનાથી તમારે ડિફિબ્રિલેટ કરવું પડશે. પહેલું check the entire length of the client 3 times to make sure no one is touching the client or the bed. When clear, proceed with the defibrillation. તમે defibrillation જોયું છે ક્યારે કરતા લાઈવ? હા મેડમ. ઓકે, જ્યારે ડિફિબ્રિલેટ કરે ને ક્લાયન્ટ, તો જે પણ પર્સન ડિફિબ્રિલેટ કરતું હોય, PHCP ઓર સ્ટાફ, તો એ બોલશે ક્લાયન્ટ સેટ, ઓલ સેટ, બધા છે ને બેડ થી અલગ રહેશે. બીકોઝ જે બી બેડ ને ટચ થયેલું હશે તો એને કરંટ લાગે, તો બધા જ બેડ થી દૂર રહેશે. તો એ 3 વખત ચેક કરશે, મેક શ્યોર કરશે કે ઓકે બધા કમ્પ્લીટ છે ને, બધા દૂર છે ને અલગથી ક્લાયન્ટ થી. તો એ લોકો ચેક કરશે કે ક્લાયન્ટ સેટ, ઓલ સેટ, બધા રિસ્પોન્સ કરે એટલે તરત જ શોક ડિફિબ્રિલેટ કરશે, ક્લાયન્ટને શોક ડિલિવર કરશે. તો એવી રીતે ફટાફટ ક્લાયન્ટને ડિફિબ્રિલેટ કરી દેવાનું. CPR is continued for 2 minutes and the cardiac rhythm is reassessed to determine the need for further counter shock. અને તમે પહેલા CPR સ્ટાર્ટ કરી દીધું, જેવું ડિફિબ્રિલેટર આવ્યું એવું ક્લાયન્ટને ડિફિબ્રિલેટ કર્યું, ફરી તરતનું તરત CPR ચાલુ કરી દેવાનું. પછી તમારે રીઅસેસ કરતું રહેવાનું. ક્લાયન્ટને તમે જોવો હશે કે ડિફિબ્રિલેટ કરતા હોય ત્યારે મોનિટર પર જ હોય ક્લાયન્ટ, તો તમે ડિફિબ્રિલેટ કરો ને પછી ફરી તમારે ચેક કરવાનું કે ક્લાયન્ટને નોર્મલ થઈ રિધમ કે નથી થઈ. હજુ ના થઈ હોય તો ફરીથી શોક આપવાનો. તે વસ્તુ મોનિટર કરતું રહેવાનું. જ્યાં સુધી ક્લાયન્ટની હાર્ટ રેટ નોર્મલ ના થઈ જાય ત્યાં સુધી ક્લાયન્ટને CPR ડિફિબ્રિલેટર ચાલુ રાખવું પડે. એડમિનિસ્ટર ઓક્સિજન એઝ પ્રિસ્ક્રાઇબ, એડમિનિસ્ટર એન્ટી ડિઝરિથમિક થેરાપી એઝ પ્રિસ્ક્રાઇબ. ક્લાયન્ટને તરત જ ઓક્સિજન આપવાનું અને એન્ટી ડિઝરિથમિક થેરાપીઝ આપવાની ક્લાયન્ટને. બીકોઝ હમણાં જ VFib થયું છે તો ફરીથી ના થઈ જાય એના માટે તરત જ ક્લાયન્ટને એન્ટી ડિઝરિથમિક મેડિકેશન્સ આપી દેવાની. અન્ડરસ્ટેન્ડ? VFib ઇન્ટરવેન્શન્સ ખબર પડી ગઈ? યસ સર. તમને લોકો ક્વેશ્ચન પૂછશે, આવા બધા ક્વેશ્ચન પૂછશે. તમને સિનારીઓમાં ક્વેશ્ચન આપશે કે આ ક્લાયન્ટ છે તો તમારે શું કરવાનું એઝ અ નર્સ. એ લોકોને તમારું ક્લિનિકલ જજમેન્ટ જોવું છે. તમારું કોઈ બી સિચ્યુએશનમાં એઝ અ નર્સ તમે કેવી રીતે થિંક કરો છો, તમે કેવી રીતે એક્શન લો છો ક્લાયન્ટને બચાવવા માટે. બસ તમારે એના ઉપર એ લોકો વધારે ફોકસ કરશે. એટલા માટે ઇન્ટરવેન્શન આપી છે કે VT વાળું ક્લાયન્ટ હોય તો તમારે શું કરવાનું છે, VFib વાળું હોય, વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન, એટ્રિયલ ફિબ્રિલેશન વાળું હોય તો તમારે શું કરવાનું છે. ઓકે, તો તમારે વસ્તુ યાદ રાખવાની છે. ઓકે, નેક્સ્ટ આપણે CPR ના ગાઈડલાઈન જોઈએ છીએ, પણ એ પહેલા આપણે એક વખત ફટાફટ જોઈ લઈએ બધી જે ડિસરિથમિયાસ છે એ એક વખત ચેક કરી લઈએ. તો કાર્ડિયાક ડિસરિથમિયાસ છે તો એમાં ફર્સ્ટ છે નોર્મલ સાઇનસ રિધમ. નોર્મલ સાઇનસ રિધમ એટલે નોર્મલ જે હાર્ટ રેટ ને રિધમ હોય એ. તો એ તમે કેવી રીતે કાઉન્ટ કરશો? ટેલ મી. P wave, QRS and T. યસ, જે બી નોર્મલ સાઇનસ રિધમ હશે એમાં એટ્રિયા અને વેન્ટ્રિક્યુલ એક સેમ રિધમ પર બીટ કરતા હશે. તો તમે કોઈ બી એક વસ્તુ ચેક કરશો તો ઇનફ છે. પણ અગર P વેવ ચેક કરવી હોય તો જ્યાંથી P વેવ સ્ટાર્ટ થાય એના 30 બોક્સીસ સુધી લાઈન બનાવી દેવાની, ઇમેજનરી લાઈન, અને એટલામાં જેટલી બી P વેવ્સ આવતી હોય ઇન્ટુ કેટલા કરવાના, મલ્ટીપ્લાય બાય 10. 10. ઓકે, તો એ તમારી હાર્ટ રેટ થઈ. અગર 7 P વેવ્સ આવે છે તો હાર્ટ રેટ કેટલી હશે? 70. 20. યસ. અને તમારે QRS કોમ્પ્લેક્સ જોવા હોય, વેન્ટ્રિક્યુલર વેવ જોવું હોય તો QRS કોમ્પ્લેક્સ જ્યાંથી સ્ટાર્ટ થતા હોય, જેમ આપણે P વેવ અહીંથી સ્ટાર્ટ કરી હતી, આ 0,
આ 0 અને આ 0.2 થી કર્યું હતું, આ 0 અને આ 0.2, બીકોઝ પી વેવ અહીંયા આ બોક્સમાં આવતી હતી, એમ ક્યુઆરએસ અહીંયા આવે છે, તો અહીંયાથી 0 અને અહીંયાથી 0.2 થી આપણે સ્ટાર્ટ કરીશું. તો ત્યાંથી 30 બોક્સીસ કરીશું એટલે 6 સેકન્ડ થઈ જશે. તો એમાં જેટલી બી ક્યુઆરએસ કોમ્પ્લેક્સીસ હોય ઇન્ટુ 10 કરવાનું, તો તમને વેન્ટ્રિક્યુલર રેટ મળી જશે. નોર્મલ સાઇનસ રિધમમાં બંને સેમ જ આવશે. આપણે એનું ડિટર્મિનેશન જોયું કે કેવી રીતે ચેક કરવાનું. પછી આપણે ફર્સ્ટ ડિસરિધમિયા જોયું, એ સાઇનસ બ્રેડિકાર્ડિયા છે. સાઇનસ બ્રેડિકાર્ડિયા એટલે હાર્ટ રેટ ડ્રોપ થઈ. એમાં એની રિધમ, પીઆર ઇન્ટરવલ, ક્યુઆરએસ બીટ બધું નોર્મલ છે, ખાલી હાર્ટ રેટ ઓછી થઈ ગઈ છે, 60 કરતા ઓછી છે. તો ક્લાયન્ટને સિમ્ટમ્સ શો થાય તો તમારે ઇન્ટરવેન્શન કરવાના. ઇન્ટરવેન્શનમાં તમે શું કરી શકો, એની હાર્ટ રેટ ઓછી કેમ થઈ છે, કોઝ તમે એલિમિનેટ કરશો તો એ નોર્મલ થઈ જશે. અને તમને એવું ડાયગ્નોઝ થઈ ગયું, તમે એલિમિનેટ કરી દીધું, પછી ખબર પડી કે ક્લાયન્ટને આ પરમનન્ટ કોઝ છે, તો તમારે પેસમેકર મૂકવું પડે કે જે હાર્ટ રેટને ફાસ્ટ રાખે. તો દેટ ઇઝ ધ ઇન્ટરવેન્શન. તમે હાર્ટ રેટ એને વધારવા માટે એટ્રોપિન સલ્ફેટ આપો છો, એનાથી હાર્ટ રેટ વધે છે. સ્ટીલ નથી વધતું તો તમે ટેમ્પરરી પેસમેકર કરીને હાર્ટ રેટ વધારો છો. તમારે ખાલી હાર્ટ રેટ વધારવાની છે, એ ફેટલ ક્લાયન્ટ નથી. ખાલી તમે હાર્ટ રેટ એની નોર્મલ કરો છો, તમે કોઝ આઈડેન્ટિફાઈ કરો છો, ધેટ્સ ઇટ. સેકન્ડ ઇઝ સાઇનસ ટેકીકાર્ડિયા, ડિસરિધમિયા. તો ટેકીકાર્ડિયામાં શું થશે? હાર્ટ રેટ વધી જાય. યસ, હાર્ટ રેટ વધી જાય છે, રિધમ, એનું પીઆર ઇન્ટરવલ, ક્યુઆરએસ બીટ બધું નોર્મલ છે, ખાલી રેટ ઇન્ક્રીઝ થઈ જાય છે. તો તમારે એનો કોઝ આઈડેન્ટિફાઈ કરવાનો છે કે કેમ વધી છે અને એને ઓછી કરવાનું ટ્રાય કરવાનું છે. નોર્મલી આપણી બોડી કમ્પેન્સેટ કરીને થોડીક વારમાં ઓછું કરી દે, પણ નથી થતું તો એવી મેડિકેશન્સ છે કે એન્ટીજી ને એવી બધી મેડિકેશન્સ તમે આપી શકો છો. આ બી ફેટલ નથી, હાર્ટ રેટ વધી જશે તો કોઈ ક્લાયન્ટ મરી નથી જવાનું, બસ તમારે એને નોર્મલ કરવું પડશે. નેક્સ્ટ ઇઝ એટ્રિયલ ફિબ્રિલેશન. એટ્રિયલ ફિબ્રિલેશન નો ઈસીજી કેવી રીતે તમે યાદ રાખશો? ઈસીજીમાં શું જોવા મળશે? સ્ટ્રીપમાં તમને ઇમેજ આપ્યું હોય તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે કે આ કયા ટાઈપનું ઈસીજી છે, તો એમાં તમે શું આઈડેન્ટિફાઈ કરશો? એટ્રિયલ ફિબ્રિલેશનમાં એ ફિબમાં એમાં પી વેવ નહીં હોય, ઓનલી ક્યુઆરએસ કોમ્પ્લેક્સ જ જોવા મળે. યસ, પી વેવ હશે જ નહીં, ખાલી ક્યુઆરએસ કોમ્પ્લેક્સ જોવા મળશે. અને બે ક્યુઆરએસ કોમ્પ્લેક્સની વચ્ચેની બધી વેવ્સ કેવી હશે? ઇરરેગ્યુલર. shape નહીં હોય. શેપ નહીં હોય, બસ ઇરરેગ્યુલર વેવ્સ એમ ઝિગઝેગ પેટર્ન્સ જોવા મળશે, કોઈ પ્રોપર શેપ નહીં હોય, ઇક્વલ ડિસ્ટન્સ બી નહીં હોય, રેન્ડમલી જ બસ ખાલી વેન્ટ્રિકલ્સ જ કોન્ટ્રેક્ટ થાય છે. ઓકે, તો એ એટ્રિયલ ફિબ્રિલેશન છે. એટ્રિયલ ફિબ્રિલેશન ફેટલ છે. અગર એટ્રિયલ ફિબ્રિલેશન થશે, એટ્રિયલ ફિબ્રિલેશનમાં શું થાય? એટ્રિયા ફાસ્ટ કોન્ટ્રેક્ટ થશે, સ્લો કોન્ટ્રેક્ટ થશે, શું થશે? ફાસ્ટ કોન્ટ્રાક્ટ થશે કે એમાં મલ્ટિપલ ફોકાઈ એમાં જશે એટલે વાઇબ્રેટ વધી. કોન્ટ્રેક્ટ થશે, ફાસ્ટ કોન્ટ્રેક્ટ થશે એટ્રિયા. ફિબ્રિલેશનમાં શું થાય? લો થશે એટલે થ્રોમ્બસ ફોર્મેશન થશે. ઓકે, પછી લો એટલે એટ્રી એકદમ સ્લો કોન્ટ્રાક્ટ થશે એમ? ના, Yes. ફાસ્ટ કોન્ટ્રાક્ટ થાય પણ કોન્ટ્રાક્શન નહીં થતું. યસ, એ એટલું ઇમ્પલ્સિવ, અંદરથી ઇલેક્ટ્રિક શોક એટલો ફાસ્ટ જનરેટ થાય છે કે એટ્રિયાને કોન્ટ્રાક્ટ થવાનો ટાઈમ જ નથી મળતો. એટ્રિયા કોન્ટ્રાક્ટ નહીં થાય, ખાલી વાઇબ્રેશન થશે. કોન્ટ્રાક્ટ જે થવું જોઈએ કે આમ કમ્પ્રેસ થઈને બધું બ્લડ જાય વેન્ટ્રિકલ્સમાં, એવું થશે જ નહીં, ખાલી એટ્રિયા વાઇબ્રેટ થશે. લો કોન્ટ્રેક્શન કે હાઈ કોન્ટ્રેક્શન એ કોન્ટ્રાક્ટ જ નથી થતું, ખાલી વાઇબ્રેશન થાય છે. તો એ બ્લડ ત્યાં સ્ટેસિસ થઈ જશે, તો એના લીધે થ્રોમ્બસ ફોર્મેશન થવાના ચાન્સીસ છે, અને એ થ્રોમ્બસ ટ્રાવેલ કરીને એમ્બ્યુલન્સ થઈ જશે, તો લંગ્સમાં બી ફસાઈ જશે, ગમે ત્યાં થઈ જશે. તો એ આપણા માટે એક પ્રાયોરિટી ક્લાયન્ટ છે એટ્રિયલ ફિબ્રિલેશન. તેના માટે આપણે ઇન્ટરવેન્શન જોયા હતા કે પહેલા તો ઓક્સિજન આપી દેવાનું ક્લાયન્ટને, અને એમ્બોલાઈ ના થાય એના માટે એન્ટીકોએગ્યુલન્ટ્સ આપી દેવાના. પછી એ વેન્ટ્રિકલ રિધમ આપણે હજુ ડેમેજ નથી થઈ, ખાલી એટ્રિયામાં જ એબનોર્મલ કોન્ટ્રેક્શન થાય છે અને ઇલેક્ટ્રિક ઇમ્પલ્સિસ શૂટ થાય છે. તો આપણે વેન્ટ્રિકલ્સની રેટ એમની એમ રહે, રિધમ એમની એમ રહે, એના માટે આપણે મેડિકેશન્સ આપવાની, ક્લાયન્ટને કાર્ડિયોવર્જન માટે રેડી કરવું પડશે. બાકી એની જાતે તો એ થશે જ નહીં. તમે એન્ટી ડિસરિથમિક મેડિકેશન આપો, પછી ક્લાયન્ટને કાર્ડિયોવર્જન આપવું જ પડશે, શોક આપવો જ પડશે કે જેથી એનું હાર્ટ રેટ નોર્મલ કોન્ટ્રાક્ટ થાય, જેનું એટ્રિયા છે નોર્મલ કોન્ટ્રાક્ટ થાય. એના માટે કાર્ડિયોવર્જન આપવું પડશે ક્લાયન્ટને, અને ક્લાયન્ટને સમજાવવું પડશે કે તમારે હવે એન્ટી ડિસરિથમિક મેડિકેશન્સ લેવી પડશે, તો ફરી ક્યારેક આવું ના થઈ છે. અન્ડરસ્ટુડ?
નેક્સ્ટ ઇઝ પીવીસી. પીવીસી તમે ઇસીજી સ્ટ્રીપ પીવીસી કેવી રીતે આઈડેન્ટિફાઈ કરશો કે આ પીવીસી છે? પીવીસી ની ઇસીજી સ્ટ્રીપ કેવી રીતે આઈડેન્ટિફાઈ કરવાની? QRS આમ નોર્મલ હશે અને સડનલી ડ્રોપ થઈ જશે, ફોલ થઈ જશે. બાય જો ઓકે, 2 પછી હશે તો એને બાય માની કહેવાય, ટ્રાઇજેમિની કહેવાય 3 પછી ફોલ થાય તો. ઓકે. ખાલી મતલબ નીચેની સાઈડ જ હોય ક્યુઆરએસ કોમ્પ્લેક્સ? ના, મલ્ટીફોકલ બી હોય. યસ, પણ એટલું તમારે યાદ રાખવું કે નોર્મલ પી વેવ, નોર્મલ જે ઇસીજી છે એમાં પી ક્યુઆરએસ ટી, પછી પી ક્યુઆરએસ ટી એવી રીતે હોય, પણ આમાં એવું જોવા નથી મળતું. લેટ સી, લેટ મી શો યુ. પી ક્યુઆરએસ ટી વેવ, પી વેવ ક્યુઆરએસ ટી વેવ, પી વેવ ક્યુઆરએસ ટી વેવ. અને આવું ના હોવું જોઈએ. ધેટ ઇઝ પ્રીમેચ્યોર વેન્ટ્રિક્યુલર કોન્ટ્રેક્શન. જરૂરી નથી કે ડાઉનવર્ડ જ ફોલ હોય. તમને અમુક વખત ઇસીજી પેટર્નમાં એવું આપશે યુનિફોકલ હશે પણ બધી ઉપર હશે, તો તમે કેવી રીતે ડિસ્ટિંગ્યુશ કરશો? તો એના માટે તમારે આખું ઇસીજી જોવાનું કે પી ક્યુઆરએસ ટી, પી ક્યુઆરએસ ટી છે. હવે અહીંયા જો પી ક્યુઆરએસ ટી, પછી અહીંયા પી હોવી જોઈએ, તો એની જગ્યાએ ક્યુઆરએસ આવી ગયું. તો એના પરથી તમને આઈડેન્ટિફાઈ થવું જોઈએ કે આ પીવીસી છે. જરૂરી નથી કે તમને ઇસીજી સ્ટ્રીપમાં ડાઉનવર્ડ વાળું બી બતાવે. યુનિફોકલ ઇસીજી આપશે અને એમાં ડાઉનવર્ડ ને યુનિફોકલમાં બધા અપવર્ડ જ હશે, તો તમે કેવી રીતે ડિસ્ટિંગ્યુશ કરશો? તો એના માટે તમારે એક એક વેવ જોવી પડશે. પી ક્યુઆરએસ અને ટી એવી હોવી જોઈએ. જો એવું હોય તો નોર્મલ છે, અને ઇન બિટવીન તમને વચ્ચે ક્યાંક ક્યુઆરએસ કોમ્પ્લેક્સ જોવા મળી જાય છે. ક્યુઆરએસ ક્યાં જોવા મળે? પી અને ટી ની વચ્ચે જ હોવું જોઈએ. એની પછી કે એની પહેલા ક્યાંય ના હોવું જોઈએ. પી અને ટી વેવ ની વચ્ચે જ હોવું જોઈએ ક્યુઆરએસ. એવું છે તો નોર્મલ છે. એની આજુબાજુ ક્યાંય જોવા મળે છે તો મતલબ કે એબનોર્મલ છે. તો એના પરથી તમારે આઈડેન્ટિફાઈ કરવાનું કે આ પીવીસી છે. એ મલ્ટીફોકલ હશે તો તમને ડાઉનવર્ડ અને અપવર્ડ બંને જોવા મળે. યુનિફોકલ હોય તો ખાલી બધા જ ડાઉનવર્ડ હશે કાં તો બધા જ અપવર્ડ હશે. એન્ડ બાયજેમિની, ટ્રાઇજેમિની, ક્વાડ્રીજેમિની એટલે એવરી સેકન્ડ વેવ ઓર એવરી થર્ડ વેવ ઓર એવરી ફોર્થ વેવ પીવીસી હશે. આ છે, આ કઈ કહેવાશે? ક્વાડ્રીજેમિની, ટ્રાઇજેમિની કે બાયજેમિની કયું કહેવાશે? આ પીવીસી છે. ફર્સ્ટ આ પીવીસી છે કયું કહેવાશે? ટ્રાઇજેમિની. કેમનું ટ્રાઇજેમિની? ફોર્થ નંબરની છે. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને ફોર્થ વાળું છે એ ત્રણ પીવીસી. તો ટ્રાઇજેમિની. થર્ડ વન હોય તો ટ્રાઇજેમિની કહેવાય. અગર થર્ડ વેવ હોય, લુક એટ ધીસ, એવરી થર્ડ બીટ ઓર ફોર્થ બીટ હોય એને ટ્રાઇજેમિની કહેવાય. ધીસ ઇઝ ફોર્થ બીટ. ફર્સ્ટ, ઓકે સેકન્ડ બીટ હોય તો બાયજેમિની, થર્ડ બીટ હોય તો ટ્રાઇજેમિની, એન્ડ ધીસ ઇઝ ફોર્થ. ઓકે ઓકે. તો ધેટ ઇઝ ક્વાડ્રીજેમિની. ઓકે, એટલે સમટાઈમ્સ બાય, ટ્રાય, ક્વાડ્રી બી હોય રિપીટેટિવ પેટર્ન્સમાં, ઓર સમટાઈમ્સ રેન્ડમ બી હોય. ઇન બિટવીન વચ્ચે ક્યારેક પીવીસી થઈ જાય. અને હા, અગર પીવીસી આર ઓન ટી ફેનોમેનન, આર ઓન ટી ફેનોમેનન કેવું હશે? ટી વેવ પછી પીવીસી ફોલ થશે. યસ, આ જેમ ટી વેવ પછી તરત જ પીવીસી થયું એવું થશે. ટી વેવ ની પછી તરત જ પીવીસી થઈ જશે. તો અગર કન્ટિન્યુઅસલી તમને આર ઓન ટી ફેનોમેનન જોવા મળે તો એ શેમાં કન્વર્ટ થઈ જશે? પછી વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન. ફિબ્રિલેશનમાં કન્વર્ટ થઈ જશે. યસ, બીકોઝ એબનોર્મલ હવે કરંટ શું થવાનું સ્ટાર્ટ થઈ ગયું છે, તો ગમે ત્યારે ક્લાયન્ટ પી ફિબમાં જાય. તો ફ્રિકવન્ટલી તમને એવું જોવા મળે કે આર ઓન ટી ફેનોમેનન છે, ટી વેવ પછી જ પીવીસી જોવા મળે છે ફ્રિકવન્ટલી, તો પછી એ ક્લાયન્ટને ગમે ત્યારે વી ફિબ થઈ જશે. તો તમારે એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. ઇન્ટરવેન્શન્સમાં જોવાનું કે કેમ થયું છે, પીવીસી કેમ થાય છે. સમટાઈમ્સ ઇસીજીમાં એક જ પીવીસી જોવા મળે, કાં તો 2-3 ઇન બિટવીન જોવા મળે. નોર્મલ ઇસીજી ની અંદર વચ્ચે વચ્ચે ક્યાંક પીવીસી જોવા મળે. તો કેમ થયું છે એ બી ચેક કરવાનું. બીકોઝ સમટાઈમ્સ અગર ઓક્સિજન ઓછું હોય, ક્લાયન્ટ હાઇપોક્સેમિક હોય, તો બી પીવીસી જોવા મળે. ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સીસના લીધે બી જોવા મળે. તો કયા કોઝના લીધે થયું છે તમારે આઈડેન્ટિફાઈ કરવાનું અને એ ટ્રીટ કરવાનું. પીવીસી ફેટલ નથી. હા, પણ અગર જો પીવીસી વી ફિબમાં કન્વર્ટ થઈ જશે તો ફેટલ થઈ જશે. તો તમે પીવીસી ટ્રીટ કરી લો, કોઝ આઈડેન્ટિફાઈ કરીને કોઝ ટ્રીટ કરી લેશો તો ક્લાયન્ટ ની લાઈફ બચી જશે. વેન્ટ્રિક્યુલર ટેકીકાર્ડિયા, વેન્ટ્રિક્યુલર ટેકીકાર્ડિયા ઇસીજી કેવી રીતે તમે આઈડેન્ટિફાઈ કરશો? QRS વાઇડ હશે. ઓકે, વાઇડ. ઓનલી ક્યુઆરએસ જ જોવા મળશે, વાઇડ બાકી કઈ નહીં.
હા, ખાલી ECG સ્ટ્રીપમાં વાઇડ QRS જોવા મળશે, બીજું કશું જ જોવા નહીં મળે, ના P વેવ ના T વેવ, કોઈ જ નહીં, ખાલી વાઇડ QRS કોમ્પ્લેક્સ માઉન્ટેન લાઇક સ્ટ્રક્ચર્સ જ ખાલી જોવા મળશે. તો ધેટ ઇઝ VT, વેન્ટ્રિક્યુલર ટેકીકાર્ડિયા. VTB કહેવાશે અને બીજું નામ શું છે એનું? SVT. SVT. કન્ફ્યુઝ નહીં થવાનું, SVT લખે તેવું નહીં વિચારવાનું કે આવું તો ભણ્યા જ નહીં. SVT અને VT આર સેમ. તો એમાં એકદમ જ રિપીટેટિવ ફાયરિંગ થાય છે, વેન્ટ્રિકલ્સ કોન્ટ્રેક્ટ થાય છે કે નથી થતા? વેન્ટ્રિકલ્સ કોન્ટ્રેક્ટ થશે કે નહીં થાય VT માં? હશે. ઓકે, થશે. તો કાર્ડિયાક આઉટપુટ હશે, નહીં હોય, એટલે મતલબ ઓછું થશે કે નો કાર્ડિયાક આઉટપુટ? શું થશે કાર્ડિયાક આઉટપુટ જોડે? ઓછો થશે. ઓછું થશે, ઓછો બીકોઝ થશે. વેન્ટ્રિકલ્સ કોન્ટ્રેક્ટ તો થાય છે બટ બહુ ફાસ્ટ થાય છે, એટલે એને રીફિલ થવાનો ટાઈમ નથી મળતો. જસ્ટ કોન્ટ્રેક્શન ફરી કોન્ટ્રેક્ટ થઈ ગયું, તો થોડોક ટાઈમ મળે, બ્લડ ભરાય, પછી કોન્ટ્રેક્ટ થાય તો પ્રોપર બ્લડ આઉટ, કાર્ડિયાક આઉટપુટ સારું થાય, પણ એને રીફિલિંગનો ટાઈમ નથી મળતો. એટલે તો કાર્ડિયાક આઉટપુટ છે બટ એ ઓછું થઈ ગયું છે. અને VT અગર આપણે ટ્રીટ નહીં કરીએ તો એ કાર્ડિયાક અરેસ્ટમાં જતું રહેશે. કેમનું કાર્ડિયાક અરેસ્ટમાં જતું રહેશે? કાર્ડિયાક આઉટપુટ ઓછું હતું, બ્લડ સપ્લાય નહીં થતો. યસ, માયોકાર્ડિયમને વર્ક કરવા માટે બી ઓક્સિજન તો જોઈશે, ઓક્સિજનેટેડ બ્લડ. કાર્ડિયાક આઉટપુટ ઓછું થઈ ગયું છે તો માયોકાર્ડિયમને ઓક્સિજનેટેડ બ્લડ સપ્લાય નહીં મળે, અને ધીરે ધીરે એ ફંક્શન કરવાનું બંધ કરી દેશે, ક્લાયન્ટ કાર્ડિયાક અરેસ્ટમાં જતું રહેશે. હવે 3 કેટેગરી વાળા ક્લાયન્ટ છે: સ્ટેબલ ક્લાયન્ટ, અનસ્ટેબલ ક્લાયન્ટ અને પલ્સલેસ ક્લાયન્ટ. સ્ટેબલ ક્લાયન્ટ એટલે કેવું ક્લાયન્ટ હશે? જેમાં પલ્સ બી નોર્મલ હશે અને કાર્ડિયાક આઉટપુટ બી નોર્મલ હશે. હા, કાર્ડિયાક ડિક્રીઝ કાર્ડિયાક આઉટપુટના કોઈ સાઇન એન્ડ સિમ્ટમ્સ જોવા નહીં મળે. તેવા ક્લાયન્ટને તમે કેવી રીતે ટ્રીટ કરશો? O2 અને એન્ટીડિસ્ટન્સ. યસ, O2 આપીશું અને એન્ટી ડિસરિથમિક્સ આપીશું. ઓકે, હવે ક્લાયન્ટ સ્ટેબલ માંથી અનસ્ટેબલ તરફ જતું રહ્યું છે, તમને સ્ટેબલમાં ડાયગ્નોઝ ના કર્યું, ક્લાયન્ટને VT થયું, તમારું ધ્યાન ના રહ્યું કે એની હાઉ, એ હવે ધીરે ધીરે અનસ્ટેબલમાં થઈ ગયું. તો અનસ્ટેબલ ક્લાયન્ટ કેવું હશે? પલ્સ નોર્મલ હશે પણ સિમ્પટમ્સ આવશે કે કાર્ડિયાક આઉટપુટ ઓછું થઈ ગયું. યસ, પલ્સ એની હજુ બી ફીલ થશે, પણ ક્લાયન્ટને હવે ડિક્રીઝ કાર્ડિયાક આઉટપુટના સિમ્ટમ્સ શો થવાનું સ્ટાર્ટ થઈ જશે. તેવા ક્લાયન્ટને તમે શું કરશો? કાર્ડિયોવર્ઝન. યસ, અલોંગ વિથ O2 અને એન્ટી ડિસરિથમિક્સ તમારે કાર્ડિયો વર્ઝન બી આપવું પડશે, કે જે શોક ડિલિવર કરશો નોર્મલ સિંક્રોનાઇઝ પેટર્નમાં ફ્રીક્વન્ટલી, તો એની હાર્ટ રેટ નોર્મલ થવાનું સ્ટાર્ટ થઈ જશે. એન્ડ બીજું તમે શું કરી શકો છો કાર્ડિયો વર્ઝનની ઓફ સાથે સાથે? CPR. કોફ CPR. કોફ CPR મીન્સ પેશન્ટને ઓફ કરવાનું કહેવાનું અને એમનું એનાથી બ્લડ સપ્લાય થઈ શકે. ક્લાયન્ટ એકદમ ફોર્સફુલી 1 to 3 સેકન્ડ્સમાં, એવરી 1 to 3 સેકન્ડ ફોર્સફુલી કોફ કરવાનું કહેવાનું. તો એના લીધે બ્લડ સપ્લાય મતલબ પહોંચતો રહે, હાર્ટ ફંક્શન કરતું રહે, તો ધેટ ઇઝ કોફ CPR. ક્લાયન્ટ ખાલી અનસ્ટેબલ થયું છે, અનકોન્શિયસ નથી થયું, એટલે એ કરી શકે છે. નેક્સ્ટ છે પલ્સલેસ ક્લાયન્ટ વિથ VT. પલ્સલેસ ક્લાયન્ટ VT માં એ કેવું હશે ક્લાયન્ટ? પલ્સ બી નહીં આવતા હોય, કાર્ડિયાક આઉટપુટ બી અનકોન્શિયસ. હવે ક્લાયન્ટને પલ્સ નહીં આવે તો ક્લાયન્ટ ધીરે ધીરે કેવું થઈ જશે? પલ્સ ના આવે તો અનકોન્શિયસ થઈ જશે. અનકોન્શિયસ થવાનું સ્ટાર્ટ થઈ જશે. તો એવા ક્લાયન્ટને તમારે ડિફિબ્રિલેટ જ કરવું પડશે, એન્ડ ડિફિબ્રિલેટ અને CPR સ્ટાર્ટ કરવું પડશે. ઓકે, નેક્સ્ટ ઇઝ વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન. વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન ECG સ્ટ્રીપ તમે કેવી રીતે આઈડેન્ટિફાઈ કરશો? એમાં ખાલી ફિબ્રિલેટરી વેવ્સ જ જોવા મળશે. ઓકે, QRS કોમ્પ્લેક્સીસ જોવા મળશે, વાઇડ મોટા મોટા એવા? હા, મેમ કોઈ નહીં. નો. યસ, કોઈ માઉન્ટેન લાઇક સ્ટ્રક્ચર કશું જ નહીં હોય, બસ નાની નાની વેવ્સ હશે, એ બી ઇરેગ્યુલર હશે, નાની મોટી રેન્ડમલી. કોઈ P વેવ નહીં, કોઈ QRS કોમ્પ્લેક્સ નહીં, કશું જ નહીં. VT માં QRS કોમ્પ્લેક્સ જોવા મળતા હતા, પણ વાઇડ અને મોટા મોટા ખાલી QRS જોવા મળતા હતા. આમાં તો કશું જ નહીં મળે, ના P વેવ ના QRS કોમ્પ્લેક્સ, કશું જ નહીં, બસ ખાલી એક ફિબ્રિલેટરી વેવ જોવા મળશે, ધેટ ઇઝ વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન. એમાં હાર્ટ વેન્ટ્રિકલ્સ કોન્ટ્રેક્ટ થશે, ઓછા થશે, શું થશે? ફાસ્ટ વાઇબ્રેટ થશે, કોન્ટ્રાક્શન નહીં. યસ, કોન્ટ્રાક્ટ નહીં થઈ શકે, ખાલી વાઇબ્રેશન થશે. તો ધેટ ઇઝ મોર ફેટલ. કેમ મોર ફેટલ છે? કારણ કાર્ડિયાક આઉટપુટ નહીં હોતું એમ. યસ, કોન્ટ્રાક્ટ જ નથી થતા તો કાર્ડિયાક આઉટપુટ ઝીરો થઈ જશે. નો કાર્ડિયાક આઉટપુટ, ઓછું નહીં, ઝીરો જ થઈ જશે. તો આપણા માટે એ વધારે ફેટલ છે, અને આપણે અગર એને રિઝોલ્વ નહીં કરીએ 3 to 5 મિનિટ્સની અંદર તો ક્લાયન્ટ કેન ડાય.
આ ક્લાયન્ટ અનકોન્શિયસ થઈ જશે બીકોઝ અલ્ટિમેટલી એનું કાર્ડિયાક આઉટપુટ ઓછું થયું છે તો ક્લાયન્ટ અનકોન્શિયસ થઈ જશે, પલ્સ બી નહીં હોય, બીપી બી ડ્રોપ થશે. ઇન શોર્ટ હાર્ટ પંપ નથી કરતું તો બધા જ બોડીના વાઇટલ ઓર્ગન કામ જ નહીં કરે તો ક્લાયન્ટ અનકોન્શિયસ થઈ જશે. અને એવા ક્લાયન્ટને તરત જ હવે તમે ગયા છો, તમારું ક્લાયન્ટ છે, તમારું પેશન્ટ છે, તમે કાર્ડિયાક મોનિટર પર જોયું કે ક્લાયન્ટને વી ચાર્ટ થઈ ગયું છે તો તમે શું કરશો એઝ અ નર્સ? CPR. પલ્સ Okay. ચેક કરીને સીપીઆર સ્ટાર્ટ કર. યસ, સીધું પહેલા પલ્સ ચેક કરીને ક્લાયન્ટને આપણે જેમ નોર્મલ સીપીઆર સ્ટાર્ટ કરીએ રિસ્પોન્સિવ છે કે નહીં તરત જ સીપીઆર સ્ટાર્ટ કર્યું. સીપીઆર સ્ટાર્ટ કરી દીધું એટલે તમારું કામ ફિનિશ થઈ ગયું? નો. અલોંગ વિથ ધેટ તમારે શું કરવું પડશે? DFib માટે preparation કરવું. કોડ બ્લુ એક્ટિવેટ કરશો તમે એટલે રેપિડ રિસ્પોન્સ ટીમને નોટિફાઈ કરશો. રેપિડ રિસ્પોન્સ ટીમ ડિફિબ્રિલેટર લઈને આવે ત્યાં સુધી તમે સીપીઆર આપશો. પછી શું કરવાનું? સીપીઆર આપ્યા પછી ક્લાયન્ટને ડિફિબ્રિલેટ કરવાનું. બે ટાઈપના ડિફિબ્રિલેટર હોય. વિચ વન? Basic and બાયોફેઝિક, મોનોફેઝિક. બાયોફિઝિક એન્ડ મોનોફિઝિક. બાયોફિઝિક ના જૂલ ઓછા હોય, મોનોફિઝિક ના વધારે હોય. જે બી આપણી જોડે ડિફિબ્રિલેટર અવેલેબલ હોય એનાથી ક્લાયન્ટને ડિફિબ્રિલેટ કરી દેવાનું. ડિફિબ્રિલેટ કરતી વખતે ખાલી ધ્યાન રાખવાનું કે કોઈ બેડને ટચ થયેલું ના હોય, ધ્યાન રાખીને ક્લાયન્ટને શોક આપવાનું. પછી તરત જ પાછું ક્લાયન્ટને મોનિટર કરતું રહેવાનું. ફરીથી સીપીઆર આલવાના 2 મિનિટ માટે, ફરી કન્ટિન્યુ સીપીઆર આલવાના અને અસેસ કરતું જ રહેવાનું. ક્લાયન્ટનું કાર્ડિયાક આઉટપુટ થાય છે, ક્લાયન્ટની હાર્ટ રેટ નોર્મલ થઈ, અગર નથી થઈ તો પછી ફરી તમે શું કરશો? સીપીઆર આપ્યા પછી ફરી oxygen. અગેન ડિફિબ્રિલેટ કરશો. ક્લાયન્ટની હજુ રિધમ પ્રોપર નથી થઈ, અસેસ કર્યું પણ હજુ બી પ્રોપર નથી તો તમે ફરીથી ડિફિબ્રિલેટ કરશો ક્લાયન્ટને. ઓકે. અને ક્લાયન્ટ નોર્મલ થાય છે કે નથી થતું તમારે ક્લાયન્ટને ઓક્સિજન આપવું પડશે બીકોઝ બોડી ઓક્સિજન ડેપ્રિવેશનમાં હતી તો O2 બી આલવું પડશે અને નોર્મલ થઈ જાય તો બી ક્લાયન્ટને એન્ટીડિઝેમિક મેડિકેશન્સ બી આપવી પડશે. ઓકે. ઓકે. So we are ending our lecture here. Guidelines for performing CPR ને બધું આપણે કાલથી જોઈશું. આજે આપણે ખાલી ડિસરિથમિયાસ જોયા છે, કાર્ડિયાક ડિસરિથમિયાસ. એમાં કોઈને કશો ડાઉટ છે? નો મેમ. ઓકે, એ રિવાઇઝ કરી લેવાનું બીકોઝ ઇસીજી રીડિંગ તમને આવડવું જોઈએ, તમને ક્વેશ્ચન્સ પૂછશે અને બહુ જ સિમ્પલ છે, બેઝિક છે. એ તમે એમાં ઇઝીલી તમે માર્ક્સ લઈ શકો છો. બસ ખાલી તમારી સામે ઇસીજી સ્ટ્રીપ હશે અને કયું ઇસીજી તમારે આઈડેન્ટિફાય કરવાનું. સમટાઈમ્સ અગર તમને પૂછી શકે છે કે આ વાળું પેશન્ટ છે તમારે કેવી રીતે મેનેજ કરવાનું છે એવા ક્વેશ્ચન્સ હોય, પણ અગર ઇસીજી સ્ટ્રીપ વાળું હોય તો એ તમારે ઇઝી માર્ક્સ ગેનિંગ વાળું ક્વેશ્ચન છે તો તમને આવડવું જ જોઈએ. તો એક વખત રીડ કરી લેજો. કોઈ ડાઉટ હોય તો યુ કેન આસ્ક મી ટુમોરો. Okay, see you tomorrow at 9 a.m. Thank you. Thank you, ma'am. Okay.